જસુબેન કાના ચાંબરિયા અને હસ્તે સુપુત્ર માનાભાઈ અને એમનું સન્માન કરશે લાલજી હીરા સાંઢા. આવો બાબુ, આ ફળકે બેઠો તો હું આખોટા કરું છું, લોટ ખરા કેવડી બધી કઠણાઈ છે. બાબુભાઈ આવો, મ્યુઝિક સ્ટાર્ટ. બાબુભાઈ આવો, સન્માન કરવા માટે બાબુભાઈ સાંઢા. આ પેલા કાકા અહીંયા આવતા અને એ તમે આ ઉભા રહીને વધાવ્યું ને સન્માન કરવું એ ફરજ માં બાપા ગમે એ હોય પણ કરજો. કામ સ્વરૂપે બેઠ બેઠ ફટકા નજારા લે ભાવમાં બેસા ફરજે આપણે હું એવા ભાર લઈને ફરવાનું કરું એ વખત. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી ટ્રોલી બેગ ના દાદાશ્રી વસ્તા ધના વૈદ. આ વસ્તા એટલે રેતા, ધના એટલે ભગત અને વૈદ એટલે ડોક્ટર. વસ્તા ધના વૈદ સાહેબ એક સમાજનું ગૌરવ લેવાય. બાપ આપણા સમાજનો એક એવો ઓલિયો અને એના સંતાન જોરદાર તાળીઓથી સાહેબ એમને વધાવો અને જય હો ધના બાપા કે. રામજી ખાના રાવરિયા આવતા. હા, संत न हो तो संसार में जली जात ब्रह्मांड ज्ञान केरी ले रहे અને પછી દેખત ઠારો ઠાર. એક એવો સપૂત ગામનું સાહેબ એક સંતે નામ રોશન કર્યું. મારા બાપ આ પ્રાગ પરની અમૂલ્ય ધરતીને વંદન છે કે જ્યાં આવા રતન પાકે છે. સાહેબ વાવિયા વસરાભાઈ વાગા વાવી આવો. હા ભાઈ તું રેવા દે, મારે નથી સંભળાતો, મારે કેવું પડતા. લગ્નમાં ગયા છે બે ભાઈ ગયા છે. આ એમને આપી દો, તાળી વગાડી દે ભાઈ. પોગી ગયો આટલા વજનની સાક્ષી જાઓ. આ પોગડ દેવાની જવાબદારી મામા તમારી હોય. જય શ્રી રામ. જોરદાર તાળજી મામાને બતાવી દો. પોગી ગયું મ્યુઝિક સ્ટાર્ટ. ત્યાર પછી ઓરોસિલ કિશોર ના મુસ્લિમના દાદા છે. આ ભાઈ બોરો પ્લસ એટલે ખબર ને બહુ બધું પ્લસ થઈ ગયો. કાંઠો માથો આ લગાડવાનો હોય છે. આ એને પૂરો પ્લસ કહેતા હોય. આપણે ખબર નો બાઈક વધારે શું છે એ લગાડતી હોય. આ એવા યુનિયો વાહ આ તો પૈસામાં પકડી ગયા. ઈ બજારી હું બોરો પ્લસ ની વાત જોવે. હા, બોરો પ્લસ દાદાના શ્રી રૂપીબેન બેનજી ચામરિયાનું સન્માન કરશે. કરમણ રણછોડ રાવરિયા, પરમા રણછોડ રાવરિયા. પરમાભાઈ આવી જાઓ. હા, એ મ્યુઝિક સ્ટાર્ટ. મોરો નો આવે છે જુઓ. હા યસ. હા એ સમજી ગયું. મ્યુઝિક વાળો રાગે થઈ ગયો તો પૂરું થઈ ગયું. મેં નહોતું કીધું વહેલા ઉઠું. હા, ત્યાર પછી આજના આ સન્માન તરફ જઈ રહ્યા હતા ત્યારે હવે આપણે એમને બહુ સારી એક વસ્તુ કીધી હતી કે આ પરંપરા છે કે જે વરઘોડિયા અહીંથી આ મંડપ નીચે એમના સહકાર આપીને પોતાના ઘરે નહીં પણ સમાજને શોભે, સમાજને સાજે અને પોતાની લાડવાઈ દીકરીને ઘરે ફેરા નહીં પણ સમાજથી એમના ખૂબ મેઘજીભાઈ સારી રજૂઆત કરી હતી કે એમનું અમારે સન્માન કરવું છે. કારણ કે પોતાનું આંગણું મૂકી અને સમાજનું આંગણું જેણે ઉજળું કર્યું હોય. બાપ ધન્યવાદ છે વરઘોડિયાના મા બાપને કે અહીં સહકાર આપી અને પ્રસંગને દીપાયો છે. એવા રૂમના દાતા પેલા તો સાયણો કરલી પછી પીણ્યા ચાલે જાય. રૂમ ક્યાં જાય? એ તો અહીં છે ભાઈ. પેલા રૂમ વાળા હે સી રૂમના દાતા રાવત નરસિંહભાઈ ગેલા અને એમનું સન્માન કરશે દેવરાજ ગોવા પોલાર સમાજ પ્રમુખ મુંબઈ. ક્યાં ગયા દેવરાજભાઈ? રાવત નરસિંહ ગેલા. ઓ હીરાભાઈ આવો ને, આવો આવો આવો. બે હીરા છે ભાઈ. હીરા કા ન હોય કોઈ મૂળ બળો કડાઈ ન કરે પણ આ બોલે બોલ. પેલા પ્રાગ કરવાના હીરા એમ નો કઈક લાખવાના બોલ. હા હીરાભાઈ આવો. અને એના પછી ગોવાભાઈ એનું સન્માન કરશે અને હીરાભાઈ નો આપણે બધા તાળીઓ વગાડશે. વગાડો તાળી. મ્યુઝિક સ્ટાર્ટ. જોરદાર તાળી વગાડી લો.
ધન્યવાદ. ત્યાર પછી હાજી ભજુ અને આંબા રામજી સહીવાળા આવો બને હામોને સ્વાગત કરે જોના તાળી વગાડો. ત્યાર પછી એવી જ રીતના નંબર 2 ભાઈ મેં તમને કીધું એમ પોતાનો હકો આવે એ નો ઓળખે તો આપણે થોડો હોય એ ખબર કયો હકો છે આ જે હકો કોઈ હકા ઓળખી લે એ વ્યવહારની વાત છે ને ભાઈ. આપણે નામ જજ નામ બોલી નગર હું કરી લ્યો એ ભાઈ તમારા હગાને ઓળખતા જલ્દી હો ભાઈ તમે ઓળખ્યા ત્યારે તમારું કામ થયું. હા જલ્દી આવી જાઓ. આ જેટલા પણ વરઘોડિયાના મા બાપ છે એટલા કોઈનું નામ લેવાનું નથી. તમે અહીંયા આવો એટલે જલ્દી બધા છૂટા થાય. ગરમીમાં બટાકાની જેમ બફાઈ ગયા. હા આવો હા ભાઈ આવી ગયા. જોરદાર તાળી. મ્યુઝિક સ્ટાર્ટ. વાંધો નહીં વાંધો. ધનજીભાઈએ સન્માન કર્યો કાનજીભાઈનો પારસણિયા. ત્યાર પછી આ દશરથ અને જનક વાળો છે ભાઈ. દશરથ અને જનક. દશરથ જનક જનક રાજા દશરથ રાજાનું સ્વાગત તો કરે. ધન્યવાદ. હાલો બીજા કોણ આવો રામજીભાઈ આવો. રામજી ધ્રમસિંહ ભાટેસરા સન્માન કરશે બાફડિયા રાજાભાઈ. ઓન કર્મણ વાઈદ સન્માન સ્વીકારશે દેવરાજ જીસા દુગરિયા. આવો મેઘાભાઈ આવી ગયો. ક્યાં ગયા તમારા આગા? હાલો હરજીભાઈ આવી ગયા. પછી ભાણા દેવરાજ લાલજી ડોસા આવો. ભાઈ આવો લાલજીભાઈ આવો. આવો ભાઈ ભાઈ. હાલો પ્રેમજીભાઈ આવી ગયા. પછી હાલો ભાણાભાઈ. લાલજીભાઈનું સ્વાગત કરો. હાલો પછી રાવત ક્યાં ગયા? ઓ ભાઈ બાટલી ભાઈ રાવત. પછી નો કરતા કામ વાળા ઓળખ્યા નહોતા એટલે રાડું પડી પડી કરવા પડી ગયા એટલે ઝપાટો કર્યો ભાઈ. હા જોરદાર તાળી જોડાવી ગયો. ત્યાર પછી વેલા ભૂરા આવી ગયા ને પાંચાલાલ માવજી ધર્મિષ્ઠના પિતા પાંચાલાલ માવજી અને વત્સલ. હા એના બે જણા આવી ગયા. મૂલી વગર પટ ઝપાટો પડે વગાડો તાળીઓ જોરદાર ભાઈ. क्या बात है. हालो तो बीज आयो नहीं हूं ने बंद कर भाई. पांचा भाई छे पांचा भाई
ભાઈ દેવરાજભાઈ જો આવે ભાઈ જ્યાં પણ હોય ત્યાંથી ફટાફટ કન્યા અને વરના બાબા અહીંયા સ્ટેજની બાજુમાં આવો પ્લીઝ પ્લીઝ એમ ગાડી અમારો હકોટ ઠાઠા રહી ગયો છે બાબુ પાંચાભાઈ ઉભા રહેજો બાબુભાઈ हरेश बाबू गांव आधोई वतन को याद क्या करना जहां नहीं कोई अपना फिर फरियाद क्या करना એટલે આપણા જે જાણવું પડી છે આપણા ફેર નહીં અને હવે જ્યાં પણ વરઘોડિયાના મમ્મી પપ્પા જે લાડાના કે કન્યાના બાપો સાંભળે એ વહેલી તકે અહીંયા આવે એનું કારણ છે કે ટાઈમ ઇઝ ઓવર વેધર ઇઝ ચેન્જ વેધર બદલી ગયું ગરમીમાં ટાંકો થયો મને ભાઈ ઝપાટો કરો આવી જાઓ અને હા અને બાબુભાઈ નું સન્માન કરશે ભાઈ હા પાછા ભાઈ રાવત જોતા તાળી બોલાવ્યો હા બસ થોડા ઇવેન્ટ કરો બાદ ખતો હોને હા સ્ટોપ મહારાજ જલ્દી આવો વરકન્યાઓના મંત્રો ઉચ્ચાર દ્વારા અહીંથી જે ફેરા ફેરવી અને ભૂદેવો આશીર્વાદ આપે એવા મંગળમય બ્રાહ્મણ દેવતા ઓમ નમામિ બ્રહ્મ સ્વાહા ઓમ મહારાજ ગોર બાબા જલ્દી આવો ગોર ગોર છે સબરને ભરવો દેવા જેમ જાણો પર જો દે આપ દઈ ઓલું લાલજીભાઈ સન્માન કરશે મ્યુઝિક સ્ટાર્ટ થેન્ક યુ ગોર બાબા થેન્ક યુ પ્રાગ પર કમિટી આપનું તય દિલથી અભિવાદન કરે છે હા આ વર્ષે પણ આપણે સન્માન કરી આતુરતાપૂર્વક અભિવાદન આપીએ અને ઈશ્વરે આપ્યું છે ને એનાથી અનેક ગણું નહીં પણ 1000 ગણું આપે ને એવી સાહેબ પ્રાર્થના કરી આપણે जब तक सूरज चांद रहेगा ये दाता तेरा नाम रहेगा हाँ જ્યાં સુધી સૂર્ય ચાંદની સાક્ષી છે ને ત્યાં સુધી તારો પરિવાર સાહેબ એવું બધું કામ કર્યું છે ને આ સમિતિ હું ગયા વર્ષે આવ્યો હતો ને ત્યારે મને કે ભાઈ અમને કાંઈક મજા આવે હું તમને મજા આવે ન આવે મને મજા આવે સમાજના દર્શન કરવાના હા આ સમાજના દર્શન કરવાનો અવસર એમને થોડી મળે એ તો નિમિત્ત બન્યા પણ મારા ભાગના સમાજના દર્શન થયા ભાઈ हाँ એટલે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે સમજુ નરને શું સમજાવીએ મૂર્ખ કા જન્મ ગયા મારા સચ્ચે ગુરુ કે બાળકે કદી ન મર્યા ન માર્યા જાય એના ગુરુ સારા હોય ને એના બાળકને કોઈ મારી ન શકે જેનો મા બાપ મજબૂત હોય ને એના સંતાનમાં કાંઈ કમી ન હોય કારણ કે આપણે મન હવે મન લઈ લીધો તો મોજ મોજ એવું કરી જેવા કરતા તમે જેનો પણ પ્રસાદ લીધો હોય એ દરેકે દરેક વિનંતી આપ અહીંયા આગળ આવો અને ખરેખર બને એમ કે પ્રાર્થનામાં માયલીવર ગામમાં હોય એ બહાર આવતા રહેવા દો એ તો ભાઈ આપણાથી થાય ન થાય પણ સે દોરા આવો અહીંયા જેટલા છો એટલા આગળ આવી જાઓ જરાક વ્યવસ્થા બની રહે વ્યવસ્થા જાળવવી એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણું ફરજ છે અને એ વ્યવસ્થા બની રહે વ્યવસ્થા જળવાઈ રહે એવી આપણે વિનંતી ત્યાં ખુરશી લેજો ત્યાં ભૂદેવના ખરેખર આપણે કાંઈક શબ્દ પણ ભૂ કહેતા ભૂલી ગયા 2 મિનિટ વિઘ્નેશ્વરાય મરદાય પ્રિયમ બોધરાય ઉદિરામ નાગંદાય ગૌરીનાથ ગુરુનાથ હે નમસ્તુ હે વક્રતુંડ મહાકાય શ્રી કોટી સમર્થની નિર્વિઘ્નમ ગુરુ આત્મન સમર્પ્યામી હવે આપણે આત્મ સમર્પણ કરવાનું છે મહારાજનું કામ પૂરું હવે આપણું કામ શરૂ આવશે ધન્યવાદ ભાઈ જેને હાથ ગેણો આવતો હોય તો પોતાના સંતાનને હાથ ગેણો કરવાનો એનો કોઈ મૂળ નથી એ અમૂલ વસ્તુ છે એટલે જે પણ બાકી હોય એ હાથ ગણનો કરી આવે અને ત્યાર પછી બાકી બધા નવરા કોઈ કામમાં કોઈ વાતમાં બેઠો હોય એ બધા અહીંયા આગળ આવી એનું કારણ છે કે હું થાકી ગયો મને લાગે હું આપણે ટિકિટ કરવું પડશે અહીં કોઈ બે કરવો શું વક્તા ગમે એટલા મજબૂત હોય
આ ધ્યાન રાખજો, તમે કથામાં જતા હોય ને તો તમને બધા કહેતા હોય કે બોલો વક્તા કોણ છે. હવે ભાઈ વક્તા ગમે એ હતા પણ શ્રોતા ન હોય તો વક્તા શું કરે? આ હોરોળે કીર્તિદાનને 4 લાખ જો કોઈ સાંભળવાળો ન હોય તો એ હોરોળે પાછો જાય. કારણ કે વક્તા હોય ગમે એવા એનો મતલબ નથી, પણ જ્યાં શ્રોતાઓ મજબૂત હોય ને તો વક્તાઓની કિંમત ત્યારે થતી હોય જ્યાં શ્રોતા સમજુ અને શ્રોતા ઉત્સાહી હોય ને ત્યારે પ્રોગ્રામની મજા આવે. તો એલા કોને નો સાંભળ્યું તો ઠાઠ એવું ભાઈ ખુરશી તો આ લઈને આગળ આવો. બહુ બધી ખુરશી ખાલી પણ આપણે વર્ષોથી આપણા સંતાનો વડીલોના વડીલો સાહેબ ભોંય બેસતા હતા ને એની મજા કાંક અલગ હતી. મને એમ કે ખુરશીમાં નથી બેસતા, ખુરશીની સાઈડ કરો, ખુરશી ડખા કરાવે. હા, ખુરશી ડખા કરાવે ભાઈ, બહુ સારી નહીં. એને સાઈડ પર કરી નાખો, કોઈ મારી તકલીફ કરાવો ભલે બેઠો એમ આપણે શું વાંધો. આપણે તેને આશીર્વાદ દઈએ કે તમે 100 વર્ષના થાવ, નહીં 100-150 વર્ષના થાવ ભાઈ, જીવન જીવા જેવો તો આશીર્વાદ. પણ આ આવો એવી મારી વિનંતી છે. આ બધા જે સાઈડ પર બેઠેલા બહારગામથી પધારેલા આમંત્રિત મહેમાનો અહીંયા આવો, પધારો અને બેસો. 5-10 મિનિટનો આપણો જે પ્રસંગ છે લઈ લઈ પછી નીકળી જશું. પણ એનું કારણ છે કે તમારા બધાને આ આનંદ કરવાનો અવસર છે એટલે 5 મિનિટ પૂરતા આપણે કાલાજાખા કરી અને ગુણગાન ગાઈએ. જેની જાનમાં જઈએ એના ગીત તો ગાવા જ પડે ભાઈ. હા, હું હેરાનમાં આવ્યો, જાનમાં જઈને ગીત ન ગવાય એટલે ભલે કોણ આવતા ને ભાઈ. જ્યાં પણ જેને સંભળાય ત્યાંથી દરેક વ્યક્તિને વિનંતી, કોઈ શરમાવું નહીં અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. અને આપણી વચ્ચે આજના દાંપત્ય જીવનની અંદર મહારાજે ખૂબ સુંદર ભાષામાં સમજાયું હતું કે 4 ફેરાનો અર્થ શું છે. હા, કામ, કર્મ, મોક્ષ અને અર્થ. આ 4 જે ફેરા છે ને એની અંદર જ્યારે જોડાય છે ને આપણી દીકરી, જ્યારે મારા સમજાવતા હતા 3 ફેરા આગળ દીકરી નહીં જમાયેલી છે, પણ છેલ્લો ફેરો જ્યારે આવે ને ત્યારે દીકરી એમ કે હું આગળ ખૂબ પાછળ. કારણ કે એણે એટલી બધી માંગણી કરી હતી, પ્રભુને બાંધી રાખ્યા હતા. કીધું હતું કે છેલ્લો ફેરો એટલે આપણે એને આગળ ફેરવીએ કે જ્યારે કામ, અર્થ ને મોક્ષનો વારો આવે ને ત્યારે એ એક જ પોતાની સ્ત્રી, પોતાનો મા બાપ કે પોતાની પત્ની જ કહી શકે કે પહેલા એને મોક્ષ આપજે પછી હું મરીશ. આવી જો કોઈ માંગણી કરી શકે ને એ સંતાન અને નારી શક્તિ કરી શકે. નારી તું નારાયણી, નારી તું નારાયણી, નારી રતન કી ખાણ, નારી થકી નર નીકળે ધ્રુવ પ્રહલાદ સમાન. હા, એટલે એનું કારણ છે કે નારીની માથે માન્યતા એ કંઈક અલગ છે. એને અહીંથી આવા આજના મંગળ પ્રસંગે મંગળ ફેરા ફરી અને જે પ્રભુતાની અંદર દાંપત્ય જીવન ગુજારવા માટે અહીંથી સવાણી કરતા હોય અને આખો સમાજ એને આશીર્વાદ દેવા માટે અહીં ઉપસ્થિત હોય. એટલે એનું કારણ છે કે આશીર્વાદ છે ને એની ગતિ બહુ છે. આ નેટવર્ક છોડે નહીં કોઈ દી. સમજીભાઈ, એ નેટવર્ક ના છોડે. આશીર્વાદની ગતિમાં ક્યાંય નેટવર્કનો કોઈ વિષય જ નથી. આશીર્વાદ પ્રભુએ હજારો વર્ષ પહેલા, કરોડો વર્ષ પહેલા હોટલાઇન સર્વિસ કરી નાખી હતી કે ગમે ત્યાં બેઠો આશીર્વાદ લઈ શકે, સાહેબ મોક્ષ મળી શકે. હા, ધન્યવાદ. તમે બધા ગોઠવાઈ જાઓ ઘડી કર. હા, પાડવા જેવું છો ને અહીંથી જ્ઞાન બી લેવા જેવું કરો ભાઈ. બહુ સારી વાત કરી. મને કે તમારું પડી ગયું, મેં બધું પડી જાય જાણ છે ભાઈ, પણ પડી ગયું તો પડવા ન દીધા. બોલો, આ સમાજ એક એ વસ્તુ છે સાહેબ, યાદ કરજો, યાદ રાખજો. મારો આ છે ને ટકોર છે, ટકોર વાત નથી, ગમત નથી, પણ ટકોર છે. આ દુનિયા માટે, સમાજ માટે તમે કપાઈ ગયા છો ને તો આ સમાજમાંથી એવા 2-5 નીકળે છે કે કપાણો ખરો પણ બરોબર કપાણો ને ખારો કપાવો જોઈએ. આવું વિચારવા વાળા પડ્યા છે. પણ આ મને કોકે કીધું હતું કે આ કોકની છે ને આ કંગન કહેવાય ને ભાષામાં, કંગન. હા, એ કંગન મને કે કોકનું પડી ગયું ભાઈ, હાથનું નથી ત્યારે નથી દોડતા, નગર ક્યારના આવ્યા હોય. હાથમાં ગાંધી વાર લાગે, એને બધાને જરૂર છે. પણ સાહેબ આ એક વસ્તુ ધ્યાન રાખજો, મને શરૂઆત કંગનથી થઈ છે. અહીંયા આવ્યો હતો ને એટલે પહેલા મને લોકોએ કીધું કે કોકનું કંગન પડી ગયું છે, અને વર્ષો પહેલાનો સાહેબ એનો ઇતિહાસ ગવા છે. તમને ખબર હશે, મીરાબાઈનો ગુરુ રોહિવ્યાસ સમાજ ભજનમાં, સત્સંગમાં, સાહિત્યમાં તમે ક્યાંક જતા હશો ને તો તમને ખબર હશે કે આ કંગન શું ચીજ છે એનો તમને ઉલ્લેખ થઈ ગયો કે આ કંગન
જેને રોહિદાસ સમારને ત્યાં જાત્રાએ ગયા હતા ને બધા ગંગાજીને દર્શન કરવા, હા, તેથી ગંગામૈયાને કીધું હતું કે નારિયેળ વધારજો અને ગંગાજીને આપોઆપ હાથમાં લઈને તો દેજો, નગર પાછો લાવજો. હા, એક બેન મારા મામાની દીકરી આ ખરેખર બહુ સારું તારા આ કંગન છે ને, હા, એ તારી નણંદનું હોય તોય ઘરનું ભાઈ, આ લઈ જા પાછી ઊભી રે ભાઈ. પણ ગંગાજીએ કીધું હતું કે મેં જે નારિયેળ લીધું ને તો ગોરા તો રોહિદાસ સમાર ભક્તે કીધું હતું ગંગાજી આપોઆપ નારિયેળ લઈને તો મારું નારિયેળ દેજો, નકર નારિયેળ પાછું દેતા આવજો. હવે વિચાર કરજો તમે કે આ ગામનો ભગત બેઠો બેઠો ગંગાજીમાં જાય, ગામ સંઘ દર્શન કરવા જાય અને એ એમ કે ગંગાજી લે તો મારું નારિયેળ દેજો, નકર પાછું આવજો. નારિયેળ ગંગાજી સ્વીકારી લીધું. સાહેબ શું કરી લીધું? નારિયેળ સ્વીકારી લીધું. પછી ગંગાજીને વિચાર આવ્યો પ્રાગ પર જઈને જવાબ શું દેશે ગંગાજી લીધું ન લીધું. ગંગાજીએ આ નારિયેળ લીધું ન લીધું એનો પુરાવો શું? અને તેથી ગંગાભાઈ એમ કીધું કે આલે મારા છે ને કંગન છે ને લેતો જા અને પ્રાગ પર વાળાને કહેજે ગંગાજી આપોઆપ મળી હતી. સાહેબ ગંગાજીનું પ્રતીક હતું અને આયા આપોઆપ ગંગાજી છે ને ગંગા પ્રવાહ નિર્મળ વાણી એસી વાપરીએ કરવા ન કરે કરેશ વાણી નિર્મળ વાપરીએ. આ ભગવતીનો સંદેશ બાપુ ગંગાજીનો સંદેશ છે. એટલે આ ગંગાજીના કંગનથી આપણી શરૂઆત થઈ. હા, એટલે આ ક્યાં ગઈ ભાઈ હંસાભાઈ, આ તારી નણંદનો કંગન લીધી છે ભાઈ. અને એકવાર જોરદાર તાળી વધાવો, આ કંગન મળી જેને કોઈ હોય ને સાહેબ આ કંગનના મારફત આપણી વાત ચાલુ થઈ. હા, એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. હા હા, બહુ આભાર છે. શું કહેવાનું બેન? પણ હવે તમે બધા મને આમ લાગતું તો ગોઠવાતા કેમ નથી, અને મારે પાછું થાય એવું જ્યાં પણ જાવ એટલે ત્યાં ઓડિયન્સ ખાલી હોય ત્યારે આપણો નંબર આવે ગોઠવા ત્યારે આપણે જવાનું થાય. હા, એટલે એનું કારણ છે કે આ હાલ બીજો કોઈ નંબરમાં લઈ લે નંબર એ જવું પડે. હા, હવે તારો કટ થઈ ગયો ખોયું એટલે મારું ખોવામાં ન દેતા ભાઈ તમે બધા ગોઠવાઈ જાય એટલે મારે જવાનું થાય અને તમે આવી જાવ મારે દર્શન કોને કરવા. હા, પણ ધન્યવાદ છે આ ધરતીને ના ધરાને સાહેબ ગામના પ્રાગપર કમિટીને પહેલાં તો હું હૃદયથી આશીર્વાદ આપું. તમે મહેમાન હોય તો આશીર્વાદ આપજો અને ગામના હોય તોય આશીર્વાદ આપજો. એનું કારણ છે કે પ્રાગપર ગામની લેવલની દ્રષ્ટિમાં દરેક ક્ષેત્રોમાં દરેક ગામની અંદર સમાજવાડીઓ બની આ બન્યું. પણ સાહેબ વ્યવસ્થાની અંદર છે ને પ્રાગપરની કમિટી પ્રાગપરના ગ્રામજનોને નંબર 1 દેવો પડે. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. ગામડે આવું સુંદર સંકુલ હોય એની અંદર આવા આયોજનો થતા હોય અને સાહેબ આયોજકોને સાહેબ દાદ દેવા એટલે કે અહીં ઘડીક ટૂંક ને કંઈક ઘડીક ખુરશી લઈ દેવો. અરે ગરમી બહુ થાય છે તો ના જવાય, પણ સાહેબ દાદ એને દેવાય કે પસીનાના ઢગલા થતા હોય, પોતે આખા નીકળી જતા હોય છતાં એમ કે કાલ પ્રસંગ છે મારે આ કરવું પડશે, નકર અધૂરાશ રહી જશે. હા, એટલે સાહેબ એ કમિટીને લાખ શિડ્યુલ સાથે સલામ કરવા જોઈએ કે હવે ધગધગતા તડકાની અંદર આપણા માટે આવી વ્યવસ્થા કરી અને સમાજને એક જોડવામાં છે ને સાહેબ નોખા ન પડતા. બટોગે તો કટોગે, શેપ રોગે, એક રોગે તો નેક રોગે, નેક રોગે તો શેપ રોગે. હા, એનું કારણ છે કે તમે કટોગે ને પટોગે મને યાદ એટલે આવ્યો ચૂંટણી વાળો બેઠો સોરી સમાજ કરજો રાજકીય વિષયની મારો પોલિટિક્સ વિષયમાં આપણે બહુ જાણીએ નહીં. પણ ભેજો પણ કેવા ખબર છે મતના પીડો હોય ને આવરો પીડો પીડ્યો ને ખૂણામાં એ સેતારે જો મત છે કાઢી લે મતની જેમ રહેજો, મતના પૂડાની જેમ રહેજો. સાહેબ સંગઠન શક્તિનું પ્રદર્શન કરજો. આ શક્તિ છે ને એ સંગઠનની છે. આ શક્તિ મતનો પૂડો છે. કોઈને કાંકરી ચારો કરવો હોય ને તો એ હવાર વિચાર આવે કઈ આખો સમાજ બેઠો છે એને ચારો ન કરાય. એનું કારણ છે આ વાત બહુ ઝીણી છે. આપણું ત્યાં શિડ્યુલ બને એટલે થોડીક વાર કાલા દાખા કરી લઈએ, પણ આ વસ્તુ કેર કરવા જેવી છે. અને ખાસ તમને એક વિષય કહી દઉં કે આ પટેલ સમાજને ઘરે જેણે પણ જન્મ લીધો છે ને, હા, દેશ દુનિયાની અંદર પટેલ સમાજનો ગૌરવ છે. યુરોપ ન્યુયોર્ક ગમે ત્યાં જાઓ, વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીની અંદર જાઓ, સાહેબ પટેલ સમાજનો સિક્કો આપણે કાંઠે રહીએ. ઓલા નીકળી ગયા પણ આપણા, ઓલા અમેરિકા નીકળી ગયા એ આપણા, ભલે ઠાઠે રહી ગયા તો મૂકીને તો નથી જતા. હા, એટલે પટેલ સમાજને ઘરે જન્મ મળ્યો છે ને સાહેબ. હા,
આ એક વસ્તુનું બહુ ધ્યાનથી સાંભળજો દોસ્ત, બીજું કાંઈ નથી ગયું. પણ પટેલ સમાજને ઘરે જન્મ લીધો છે ને, ઉપરવાળા તારો લાખ શુકર છે કે મને પટેલના ઘરે જન્મ મળ્યો છે. ન મળે, ધ્યાન રાખજો. પટેલ સમાજના ઘરે આ ટેકનિકલ અને આધુનિક યુગની અંદર વસ્તી નિયંત્રણ વાળું હમણાં આવે એના પહેલા સાહેબ નક્કી કરી લાગજો, પટેલને ઘરે જન્મ લેવો હોય તો હાથ પીટી નાખવું. પુણ્ય જોશે ને ત્યારે પટેલ સમાજના ઘરે જન્મ મળશે. એમને એમ ન મળે. સંતને સંતપણા મફત ન મળે, એના મોલ ચૂકવવા પડે. સંતને સંતપણા મફત ન મળે. એટલે મહેંદી રંગ લાગતી સુખ જાને બાદ. આ લગ્ન પ્રસંગ છે ને એટલે મને થોડીક યાદ આવે કે મહેંદી લગાડી બધા આવતા હોય તો મહેંદી રંગ લાગતી સુખ જાને કે બાદ ફૂકાઈ જાય એટલે હારો રંગ આવે ને, प्रसंग की याद आती है प्रसंग हो जाने के बाद. એટલે તમે બધા મહેંદી લગાડીને બેઠા છો એ મને ખબર છે. એક જગ્યાએ ભજનમાં ગયો તો તે ભજન ગાતા હતા, આખું ઓડિયન્સ ભાગી ગયું સાહેબ. આખું ઓડિયન્સ ભાગી ગયું. તમારું ત્યાં છે ને આખું ઓડિયન્સ ભાગી ગયું. પછી ભજન વાળા વધ્યા ખાલી જામથી ભાઈ, બીજું કોઈ ન મળે. માજી આવીને મને ઠીઠવા દેવા. મને કે કામ માજી કેમ રડો છો? મારી ભજન ગયો તો મને કે માજી કીધું માં બધા આવો ભજનનો પ્રોગ્રામ હાલે તમે ઠીઠવા દો છો, કામ તમને શું દખ પડ્યું? મને કે દખ કાંઈ નહીં મારા દીકરા, તકલીફ બહુ મોટી છે. મને વળી હું એ તકલીફ નહીં, આપણા લઈને દખતી બસ એમ ભજનને ભાજનના ગાંડા હોય પાછા દયાળુ હોય ને પૂછા કરીએ કે માં તકલીફ હું કાંઈ તમે રોવો છો? મને કે તકલીફ કાંઈ નથી મારા દીકરા. મારી બાજુમાં કાલ આખો ડાકીએ કૂતરે આખી રાત રાડો પાડી અને હવારના મળી ગયો. આખી રાત રાડો પાડીને હવારના મળી ગયો. તમે બધા મહેંદી લગાવીને બેઠા, કોઈને સાહેબ તાળી ન પાડી. બાપલા કમસે કમ મોજ આવે છે તાળી. આપણે એમ ગમે નહીં લગાવીને આવ્યા છે એટલે તાળી નથી પાડતા. હા, એટલે મેં કીધું તું મહેંદીનો રંગ હુકાઈ જાય પછી આવે મહેંદી લગાવી ક્યાંથી તાળી પડે? પણ મહેંદી વાળા બે ચાર છે બાપા, બીજા હોય તો તાળી વગાડજો. કંઈક દાતાઓને પ્રોત્સાહન આપજો દોસ્ત. જબ આયા જગત में जग हंसे तू रो, अब करनी ऐसी करचल जगत रोए તું અફસોસ હો જાય. સાહેબ એવું કંઈક કાર્ય એને ગૌરવ લેવાનું હોય. માટે હવે કાંઈ વિશેષ વાત ન કરતા, આ બધું તરબોળ થઈ ગયું, દહીંની જેમ જામી ગયું અને હવે એને ડગાવવા જઈને પાછું વિખાઈ જાય. દહીંને ઘણું ડગાવવું નહીં નકર વિખાઈ જાય. એ પડ્યું થોડું સારું રહે એમ. હવે આમાં કોઈને કહેવાય નહીં કે આખો બાજુ સાજે નગર છે એ વિખાઈ જાય. હા, એટલે જે બધા બેઠા છો સારી રીતે એ બેઠા રહેજો. ફક્ત 2-5 મિનિટની અંદર દાતાઓના સહયોગથી સુંદર આયોજન અને ખરેખર આવું જોરદાર આયોજન કર્યું હોય. ભલામણ ગાડે બે એના ગીત ન ગોય તો આપણે ફૂટ્યા કહેવાય ને. તો મારા તમારા વગાડો તાળી એક વાર. હા, એનું કારણ છે ભાઈ, જાનમાં આવ્યા છે ગીત કોઈ વાવા જોઈએ ને, હા એમ તાળી પણ વગાડવી જોઈએ. ધ્યાન રાખજો. અને કીધું છે કે ભોજન કી મજા હે થાળી में, બાકી કી મજા હે વાળી में. આ ભોજનની મજા ન હોય આ મજા હોય? ભોજન કી મજા હે થાળી में, બાકી મજા છે માળીમાં. એ બાયુ ઘરણાની મજા છે વાળીમાં. અને આવા બધાના સન્માન થાય ત્યારે એની મજા છે તાળીમાં વગાડો. હા, વિશેષ કાંઈ ન કહેતા પ્લેન હોય ને પાટનું, આ બધા પ્લેન કરે. મને પ્લેનનો યાદ આવ્યો. જેનું પાટનું પ્લેન હોય ને સાહેબ એ ગમે ત્યાં આગળ બગડા સાથે બોલાય. જેનું પાટનું જીવમાં કોરું હોય ને, કોરું વ્હાઈટ કોલર હોય ને એને સાહેબ દુનિયાની બીક જ ન હોય. ગમે ત્યાં આગળ છે ને નાક વગાડે. પણ વ્હાઈટ કોલર જોવે હો, કોઈક પડ્યો ને થાનામાં બેઠો ને ખબર છે તો કપાવી દેવી પડે. હા, તો કાંઈ બોલાય નહીં એમ. એટલે આ બધી વસ્તુ છે ને અમારા માનવભાઈ, વેંકજીભાઈ, હરિભાઈ આપણે આગેવાન છે ને ભાઈ, 2-3 મહિના પહેલા મને કે હીરાભાઈ તમે આવશો ને? મેં કહું હું લેવા? મને કે ગયા વખતે બહુ મજા આવે છે, પાછા આવો ને. મેં કીધું હારું આપણું ટુર્નામાં ગયું. હે પણ યાદ એટલા માટે છે કે દોસ્ત આજે મારે ઘરે લગ્ન છે કાલે, છતાં પણ મેં કીધું મારે પ્રાગ પર જાઉં. કાં મને ઘરના કે તમે અહીંયા ભાગ કરો. મેં કીધું ભાગ કરો નરસિંહવાળું કોણ આવશે? આપણું નો હાથ કે હા એ મને કે કોણ કરશે? ના, આપણે નરસિંહના પગરખા લેવાય નથી, પણ વાત તો કરી દેવા છે. હા, વાત કરે બાકી ખવાય નહીં. એટલે હવે આપણા પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા હું મેઘજીભાઈને કહીશ કે
થોડોક તમે સમૂહ લગ્નની અંદર સમાજનો સમૂહ લગ્નનો સાતમા વર્ષનો આ કાર્યક્રમ એકદમ સારી રીતે સંપન્ન થયો, પણ લાઇટના પ્રોબ્લેમને કારણે 1 કલાક આપણે લેટ થયું છે. કારણ કે લાઇટનું વાયરિંગ હોવાને કારણે થોડું સળી ગયું હતું, એને કારણે 1 કલાક આપણે લેટ પડ્યા છે. એના બદલ જેને થોડી ગરમી થઈ હોય એને માફી ચાહીએ છીએ. બીજું, ગામની અંદર ગામના સંપૂર્ણ ખર્ચના દાતા, બીજા કન્યાદાનમાં લગભગ મારામાં પણ 16 દાતા, એમના આપણે અત્યારે સન્માન કરશું. 16 દાતાઓનું સન્માન થઈ જાય. બીજા સંપૂર્ણ ખર્ચના દાતા છે આવા કર્માબેન રણછોડ. સંપૂર્ણ ખર્ચના દાતા એટલે 8-10 લાખનો ખર્ચ થતો હોય છે. પણ આ ભાઈની વાત કરું તો મુંબઈ વાળાને દરેકને ખબર હશે, મુંબઈ સમૂહ લગ્નની અંદર પણ લગભગ મારા માનો પ્રમાણે દર સાલે જમણવારના હોય છે. તમારે તો પૈસા તો ખબર, દર સાલે મુંબઈની અંદર પણ દાતા હોય. એવી રીતે પ્રાગપુરની અંદર ગઈ સાલે પણ હતા, ત્યારે એમનો જમણવારના દાતા હતા, અત્યારે તો સંપૂર્ણ ખર્ચના દાતા. આવી રીતે સોના ચાંદીના દાતા, ચાંદરાના, વીંટીના, બીજા મિક્સર, લગભગ વસ્તુ 5-5 હજારની વસ્તુ છે. આવા દિલદાર દાતાઓનું સન્માન આપણે લઈશું. સન્માન લીધા પછી આપણે સમાજની અંદર 6 આપણે દાતાઓ એવા છે કે જેમણે રૂમ બન્યા એના દાતા થયેલા છે 6. એ 6 ભાઈઓના એમને પણ હું વિનંતી કરું છું કે 6 ભાઈઓ નામ બોલી જાઓ, હાજર રહીજો. રાવત નરસિંહભાઈ ગેલાભાઈ, કદાચ નરસિંહભાઈ ના આવ્યા હોય તો એમના પરિવારના કોઈ પણ આવી શકે. ત્યારબાદ બોલા લાલજી વાઘા. લાલજી વાઘા આવેલા હશે, કદાચ જાણમાં નથી આવે તો આવ્યા છે ને કોઈ. લાલજી વાઘા ના હોય તો મનસુખ તો ચાલશે, બરાબર, મનસુખ વાઘા. ત્યારબાદ રાવરિયા શામજી ગામજી હાજર છે. રાવત માનણભાઈ રણછોડભાઈ હાજર છે. પછી હિરજીભાઈ વસ્તાભાઈ હાજર છે. અને વાઈટ નરસંગ ગોવા રૂમના દાતા છે, એમને પણ હાજર રહેવાનું છે. એમનું પણ સન્માન આપણે લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા કને રસોડું ચાલુ છે. રસોડાની અંદર 60-70 વર્ષના, 50 વર્ષના ઘણા આપણે વડીલો અહીંયાથી આપણે ટિફિન પહોંચાડીએ છીએ. અમુક જેમને ઘરના મુંબઈ ગયા એમને આપણે અહીંયા પણ જમવાની સગવડ હોય છે, એમના માટે પણ દાતા હોય છે. એ નામ પણ બોલી જાવ કે હાજર રહે. પોલાર મનસુખભાઈ વાઘાભાઈ હાજર રહે, 1 માસના દાતા છે. ત્યારબાદ ચામરિયા કેજીબી ભીમજી, નરસિંહભાઈ, ગણેશભાઈ આવેલા છે ને. ગણેશભાઈ તો હતા અંદર છે. ગણેશભાઈ આ તો નરસિંહભાઈ એ 2 મહિનાના દાતા છે. ત્યારબાદ વાવિયા હીરાભાઈ પાંજાભાઈ, વાવિયા હીરાભાઈ પાંજાભાઈ 1 મહિનાના દાતા છે. ત્યારબાદ રાવત બેજરાભાઈ રણછોડભાઈ, જે સંપૂર્ણ ખર્ચના દાતા છે. એ જ પાછા બેજરાભાઈ 2 મહિનાના દાતા છે. ત્યારબાદ રાવરિયા જયરામભાઈ ગણેશાભાઈ, અમારે મુંબઈ મિત્ર મંડળના મંત્રી છે, એ પણ ઉપપ્રમુખ છે, એ પણ 1 મહિનાના દાતા છે. ત્યારબાદ સાંઢા બાલાભાઈ માનાભાઈ, સાંઢા બાલાભાઈના દીકરા 2 માસના દાતા છે. ત્યારબાદ વૈદ મયુરભાઈ વસ્તાભાઈ, વસ્તા મુરા વૈદ, 1 મહિનાના દાતા છે. રાવરિયા મેઘજીલાલજી 1 મહિનાના દાતા છે. ચામરિયા કેસા હરખા 1 મહિનાના દાતા છે. વાવિયા કરમણભાઈ જયરામભાઈ, એ પણ 1 મહિનાના દાતા છે. સાંઢા લાલજીભાઈ હીરાભાઈ 2 માસના દાતા છે. પોલા પ્રેમજીભાઈ વાઘાભાઈ 1 મહિનાના દાતા છે. એ આપણે આમ ટોટલ 12 થયા. 16 મહિનાના દાતા આપણે લઈએ છીએ. 12 દાતાઓએ બબે કરીને 2 મહિના લીધા એટલે આપણે 12 દાતાઓમાં 16 મહિના આપણે લઈએ એટલે થઈ જાય છે 12 મહિનાનો, બરાબર. ત્યારબાદ આપણે અત્યારે સીતા ને તોરણ રામ આવ્યા, એના માતા પિતા દશરથ આવ્યા હોય.
આ બાજુ જનક હોય એમનું પણ સ્વાગત આપણે કરીશું. 13 વરવધુના માતા પિતા અહીંયા આવશે અને માતાની સોરી એના પિતાઓ આવશે અને રાગ પરના જે છે દીકરીના બાપ એ લાડાના બાપનું સન્માન કરશે. ત્યારબાદ આપણે એક મહાન સિદ્ધિ એમ પ્રાપ્ત કરી છે. અત્યારે વરઘોડિયાની સહી લઈ મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું. એ પણ હમણાં જ આપણે મેરેજ સર્ટિફિકેટ આવી જશે એટલે આપી દઈશું. એ પણ લાલજી પર્વતમાં ભણ્યા હાજર હોય તો અહીંયા આવે એમનું પણ સન્માન કરવાનું છે. લાલજી નો એમના ભાઈ પણ આવશે ચાલુ છે. લાલજી પર્વતમાં ભણ્યા આટલા દાતાઓનું આપણે સન્માન કરીએ ત્યાં સુધી અહીંયાથી આપણે દગવાનું નથી. કદાચ ગંજી પલરી જાય શર્ટ પલરી જાય પણ મહેરબાની કરીને દગવાનું નથી. કારણ કે આ ઉત્સાહ એટલો છે અમને ઉત્સાહ દાતાઓ છે એટલે દાતાનો તમારે દેખ લઈશું કાંઈ થઈ જાય. ગામનો સંપૂર્ણ સહયોગ આજે 60 છોકરા કામે વર્ગી ગયા છે. રાજબંધ થઈ ગઈ તો અમે માતા નતા સ્વયંસેવક આટલા સ્વયંસેવકો ગામની અંદર હોય એટલે આપણે કોઈને ઉઠવાનું નથી. હવે હીરાભાઈને હું વિનંતી કરું કે સંપૂર્ણ ખર્ચના દાતાથી આપણે ચાલુ કરીએ. અરે ભાઈ એકવાર તાળી વગાડો ભલામણ. એમાં હવે તમને મારી વિનંતી આપણે કઈ માંગવા વાળા માણસ નથી અને ખોટું વિચાર થાય ને માંગી કાંક લઈ જાય. માંગવું છે પણ તમારી પાસે હાજર છે એટલે ઈ હાજર છે. તમારા બે હાથ ઈ તાળી અને તાળીના અભિવાદનથી છે ને આપણે દાતાઓના હું વધારવી હોય ને તો કોકના ગીતને તાળી વગાડવી પડે ત્યારે સાહેબ કામ થાય. અહીં કણે આટલી વાળી ડેવલપમેન્ટ થઈ આખું વર્ષ ભોજન સમારંભનો જે અહીંયા વ્યવસ્થા ચાલુ છે ગરીબ કે ઉંમરવાળા કે જેના વાયોવૃદ્ધ તરીકે કામ ન કરી શકતા હોય એવા રસોડાના ટિફિનના દાતા સાહેબ એકવાર આર્યા આપણે પડદે કમાઈ મા બાપ આય હોય અને હીરે સંભાળ લે મા બાપને રોટલા પોગળ ભલામણ એક સારી પરવાળી વગાડી ગયો એ મહેરબાની કરો. હા મહેરબાની કરી ઉઠતા નહીં. હવે આપણે સન્માન તરફ આગળ જઈશું પણ જેને પણ સાથ સહકારને સહયોગ આપ્યો છે હમણાં મેઘજીભાઈ કીધું કે પ્રાગપર ગામનું એક ગૌરવ છે. મુંબઈ કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હું ઘણી વખત ત્યાં સંચાલન કરતો હોઉં છું ત્યારે સાહેબ રાવત પરિવારના નામ હંમેશા મોખેર હોય એ ઘરેણું પ્રાગપરનું છે. એ પ્રાગપરના છે અને દર વર્ષે કંઈક ને કંઈક લાભ લેતા હોય અને સાહેબ પ્રાગપરનું નામ ગૌરવ હોય ને એટલે આપણા બાપ દાદા છે ને હક પણ કરતા હાથ પેઢી જોતા હતા ને એ હારો ટેક્યું હારો હાલ્યું. આ ઉતાવળમાં સહી ક્યારેક માથાકૂટને કિચડમાં પડી જાય. આ સમાજની અંદર એ પણ એક તકલીફ છે ટકોર જેવું છે. એટલે એનું કારણ છે કે ગામ પ્રાગપરના રાવત પરિવાર હોય પણ સાહેબ એમની માં મારા ગામના છે મને કેટલો ગૌરવ છે સાહેબ વગાડો તાળીઓ. મને ગૌરવ છે કે તારો કોઈના ભાણે છે ને એટલે મને આનંદ છે ભાઈ. હા એટલે આવા સારા કાર્યના સહભોગી થજો કંઈક સારું કાર્ય કરજો પણ કોઈ દિવસે ખોટા વાળા ખોડા એમાં સાથ ન દેતા. હા માથાકૂટ વાળા હોય એમાં સાથ ન દેતો હોય આપણી ભક્તિ સફળ છે. કોઈકને સહકાર આપજો કોઈકને હૂંફ આપજો. અને પ્રાગપરમાં પ્રોગ્રામ છે શું માથું ખંડવા કરો એને થોડો ભૂંકો મારજો તૈયાર થઈ જાય. हाँ रहा चमन तो फूल खिलता रहेगा चलती रही सांसें दोबारा मिलता रहेगा चलती रही धड़कन यहाँ इसी जगह पे अगली साल दोबारा मिलता रहेगा. तो काम करते रहो काम करो हम आपके साथ हैं. हम એની અંદર સહકાર આપજો તો થશે નકર શું ગરોલ્યા હમણાં નહોતા કહેતા ગામમાં પણ દોસ્ત 50 સ્વયંસેવક તરીકે મેં અહીંયા જોયું છે. પાણીની વ્યવસ્થા હોય વાસણ હોય છાશ હોય અરે રસના કેંડા ઉપર ઉભેલા માણસો સાહેબ ખડે પગે ઉભા રહીને એમ કે ભાઈ પીતા જાઓ બાબા છાશ પીતા લેવી હો પીતા જાઓ એમાં ડખાવ હોય છે. બોલો કોઈક આપણે કદાચ કાંઈ ન કરે ચાય નથી પીતો તો સા પીને કાઢી છે ઉઠી જાય આપણો. હા એટલે એવી સેવા કરતા હોય સાહેબ એ સેવક ગણોને પ્રાગપર કમિટી વતીથી તહે દિલથી હૃદયથી અરે દસ મસ્તક નમનથી સાહેબ હું આભાર વ્યક્ત કરું છું કે આવા વ્યક્તિઓ આપણી જોડે સાહેબ જોડાયેલા છે. ધન્યવાદ છે. અને વિશેષ કાંઈ ન કહેતા આપણે સન્માન તરફ આગળ જશું પણ માંગ્યું તો એ યાદ છે એ નહોતું કીધું કાંઈ નથી જોતું તમારી પાસે છે એ જો હે
એટલે પસંદ પતી જાય ને પછી યાદ આવે એનો કાંઈ મતલબ નહીં. ભલા મારે તાળી વગરથી પ્રોગ્રામ રહી ગયો બોલો. હા પાછા એને કે હું રહી ગયો, હું લેવા રહેશો કે એને આગળ કોઈ નહીં રહે. પણ તાળી વગાડજો દોસ્ત, એને પ્રોત્સાહન આપજો. મારા માટે નહીં પણ આવા કાર્ય માટે જે સાહેબ હું છું ને એટલે એને માન આપજો ભાઈ. સૌ પ્રથમ આપણી વચ્ચે સંપૂર્ણ ખર્ચના દાદા તરીકે અને 2 ગ્રામ સોનું છે. 2 ગ્રામ એટલે સમજી લો ને 20,000 રૂપિયા પકડી દેવાના. ઓ સાહેબ ઘણાયના નોખા એવું મહાત્મા રકમ આપીને દાન કરતા હોય ત્યારે સંપૂર્ણ ખર્ચના દાદા તરીકે શ્રી કર્માબેન રણછોડ રાવત અને એમના પ્રતિનિધિ તરીકે અહીંયા ભાઈ બેતરભાઈ કે ઇન બિટવીન જે કંઈ ભાઈઓ છે અહીંયા આવો અને એમનું સન્માન સ્વીકારો. એટલે પુરીબેન દેવરાજભાઈ ચાંબરિયા એમનું સન્માન કરશે. અને કરવામાં ને મેં કીધું તું ને માં એટલે વિશ્વનો પ્રેમ. એક જ શબ્દ એવો છે કે સાહેબ મોઢું ફાટ્યું રહે. માં બોલીને ટ્રાય કરી લો. હા માં વિશ્વનો પ્રેમ. માં સામાન કોઈની મોઢે બોલો માં. આ તપન નાનું પણ સાંભળે જગત બધાની મોટપ પછી કડવી લાગે કાગડા. એના ઉપર કોઈ પાત્રો નથી. એટલે હું કર્મમાં કહીશ કે ભાવો અને એમનું સન્માન કરશે પુરીબેન દેવરાજ ચામરિયા. અને ખરેખર દેવરાજભાઈ મારી બાજુ ક્યાં ગયા? હા એ ઘરાણું છે ભાઈ. તાળી બધાવી લો દેવરાજભાઈ બધાવી લો. હા અને જોરદાર તાળીઓથી વધાવજો મિત્રો. હવે આવી મોરી તાળી નહીં હાલે. એ ભાઈ આ બધો તાળી વગાડવાની છે. હા મ્યુઝિક સ્ટાર્ટ. યસ જોરદાર મ્યુઝિક સ્ટાર્ટ. વોલ્યુમ ફૂલ. હા એક મિનિટ મ્યુઝિક સ્ટોપ. ભાઈ મ્યુઝિક સ્ટોપ પણ નાસિક ઢોલ વગર એટલે તરત લાઈમાં આવી જાય. ધડબડાટી બોલી જાય મારો બાપો શિવાજી. હા ખરેખર જોરદાર તાળીઓથી બતાવો. એમને પાછું બીજું જ સન્માન એમનું છે. અહીંથી બીજું સન્માન થઈ ગયું. જોરદાર તાળીથી બતાવ્યું. મને ધ્યાન નોડી તાળી વગાડી ભાઈ. ભૂઈ ગયો તો તમે નહીં હું. ત્યાર પછી સોનાની વિધિના દાતાશ્રી ચૌધરી મનજીભાઈ સગા એમનું સન્માન કરશે ગોવા દેવરાજ પોલાર. આ બંને મિત્રો આવો. મ્યુઝિક સ્ટાર્ટ. 1 2 3 મ્યુઝિક સ્ટાર્ટ. વાગવાનું છે મારું બધું ખ્યાલ જાય. હા મને એમ કે 3 થઈ ગયું એટલે સ્ટાર્ટ થઈ જાય. આ મારું ખ્યાલ ગયું ભાઈ. જોરદાર મ્યુઝિક વગાડો ભાઈ. એકદમ રેડી ટનાટન કરીને રાખો. આ મને મોરું નહીં આવે. મારા સમાજને મોરું ન આવે. હા મોરું જોઈ એ વાત કરો. હા બસ એમ मारो ध्यान ध्यान पड़ा देखना इधर है तुम्हारा ध्यान किधर है देखो इधर ताली बजाओ इनके लिए फिर से एक बार ताली जोरदार स्वागत त्यार પછી म्यूजिक रेडी ऑपरेटर में कान क्या पूछे रही गया लगे हाँ ત્યાર પછી સોનાની વીટીના દાદા પાછા એવી રીતના ગૌરી સ્વર્ગશ્રી રતિબેન અખઈ ચાવરિયા અને એમનું સન્માન કરશે રતનબેન શામજી રાવરિયા એટલે રતિબેન અખઈ રતિબેન શામજી नारी की नींदा लग गई है नारी रतन की खान आ रतन नाम में साहेब એવું ગુણ છે હા એટલે બને રતન બેનો અહીંયા આવે અને સમાજ આપને ખરેખર જે નવાજવા માટે આતુરતાની જેમ રાહ જોતી હોય આવો પણ મ્યુઝિક વાળા ભાઈ આવો બાપુ ઓપરેટર એમને કહ્યું મ્યુઝિક એકદમ સ્ટાર્ટ રાખો ખાલી વોલ્યુમ પ્લસ માઇનસ થવું જોઈએ બાકી બધું રેડી રતનબેન નથી આવ્યા એમની જગ્યા પર કોઈ બીજા આવો બોલો નામ બોલો આવી કેમ રતનબેન તો પહેલા આવ્યા તો બોલો રતનબેન પછી આવ્યા કાંઈ વાંધો નહીં તાળી વગર ભાઈ હાજર હતા હા ક્યારેક ક્યારેક ખોટ થઈ જાય કેળમાં હોય ને ગામમાં ગોળમાં જતા હોય હા કેળમાં હોય ને ગામમાં ગોળમાં થોડી જવાય એ ભાઈ તૈયાર તાળી હજી વાર દે મોરથી મૂળી વગાડો તાળી યસ હા થેન્ક યુ આવા સારા કાર્ય કરતા રહેજો સમર્થન મળજો ને મ્યુઝિક ભાઈ મ્યુઝિક બસ
અમને ડાયરેક્ટ છે ને લાઈટ ધબધબાટી જોવે થોડુંક મોડું કરીને ધબધબાટી બોલે એવું કરો. હા હા જોરદાર સાઉન્ડ એ અમને જોરદાર મારાથી ભૂલ થઈ ગઈ એટલે ફાંદા થાય. તાળીથી બતાવ્યું અમને આ સાઉન્ડ વાળા એટલે અમારો હૃદય કહેવાય. એ પાછા પહારાનો જે ડોક્ટર ને કી આ હમણાં એક ડોક્ટર આવ્યા હતા આદિત્યભાઈ કરીને ધન્યવાદ છે તે પાટણથી આવ્યો છે મને ખબર છે. એટલે આ ડોક્ટર ને માઇક દ્વારા છે ને પ્રોગ્રામના તરતમ કહેવાય. ઈ બગડે તમારું બધું બગડે અને પ્રસંગમાં રસોઈયો રાજા કહેવાય. પ્રસંગમાં રસોઈયો રાજા કહેવાય. જરા ખારું મોડું કરી નાખે તો આખો પ્રોગ્રામની પથારી પડી જાય. એમાં મ્યુઝિક વાળા એમ જ છે અમારા માટે. ભાઈ બાપા સાંભળ્યું ને? હા રેડી. હા હવે પછી એવી જ રીતના ચાંદીના ઝાંઝરના દાદાશ્રી ગૌરી સ્વર્ગ શ્રી લીરીબેન ગામજી રાવરિયા અને એમનું સન્માન કરશે ધનીબેન પ્રેમજી પોલારા બને આવો લીરામાં અને ધનીબેન પ્રેમજી પોલા. પ્રેમજીભાઈ પાછળ છે પણ કરો આકોટો. હા આવી ગયા ને મને એમ કે આડાવડા કહેવાય તમારી ચીજે ઝડપી આવે. હા ના કે આમ તો બધા કોણ પીએ આપણને ખબર જ ને છતાં આપણે એમને કે ડીશું લેવું જ નહીં. આમે મોઢે ચાલુ આવી જાઓ લીરામાં આવી જાઓ ભાઈ. આ જેમ તેમ નામ નથી લખાતા. માનું નામ આગળ ધરી બાપનું નામ પાછળ રાખ્યું ને એટલે જન્મદાતા હતી ને એટલે મને એવું લાગે છે કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં મા નામ આવે ને એટલે એને ફેરો રાખવું પડે. ભાઈ મ્યુઝિક સ્ટાર્ટ અને તમારે વગાડવાની છે તાળી. હવે આવ્યો પા હોય ભાઈ. હા હું એમ કે પાણાઓ કરતા હોવા ઓલા કે પથારી કરતા રાત પડશે શું કે હા પણ બહુ સારું મજા આવી ગઈ. ધન્યવાદ છે. ત્યાર પછી મિક્સરના દાદાશ્રી વૈદ રણછોડ વાલા આવો. રણછોડભાઈ વાલા વૈદ રણછોડભાઈ વાલા એમનું સન્માન કરશે રાવત કાનજીભાઈ ધનજી. આવો મામા મારા બધા મામા છે. મામા નામ લો તમારે માઠો નહીં લગાડવાનું. બોલું છું કે ગમે થતા પણ પ્રાપર નહીં મામા. મામા બધા મીઠા લાગે ને કારણ કે એમાં આવે જાય નહીં. હા આવે મામા એટલે આવકનું સાધન. માનો ગ્રાહક હોય મૂકે નહીં. માં ગમે એવડા ગ્રાહક થોડી મૂકે. હા મ્યુઝિક વાળા ભાઈ તૈયાર અને ખરેખર બાપા સીતારામ ને સીતારામ પરિવારના કાનજીભાઈ જોરદાર તાળીઓથી વધાવી લો. ત્યાર પછી રણછોડભાઈ ને બધા મ્યુઝિક સ્ટાર્ટ. તારો રાગે થાય ને એટલે મેં 2 મિનિટ તારો લીધો. આનો રાગે થઈ જાય 1 2 3 માં જાય. કાંક તો તારો મેળી આલવું પડે ને ભાઈ. હે ત્યાર પછી ઇડલીના દાદા ઘરે સવારના પરમાં તેની જરૂર પડે ભાઈ. સાઉથ ઇન્ડિયન વાળાની ફર્સ્ટ પ્રાયોરિટી એટલે ઇડલી છે. હવે આપણે કરી ગયા આસ્તે આસ્તે પણ એનું ધ્યાન રાખવા માટે ખરેખર ખૂબ ઇડલીના દાદા તરીકે દાદાશ્રી વૈદ વસ્તાભાઈ બોરા અહીં આવો મામા અને એમનું સન્માન કરશે રાવત કાનજી ધનજી. એ નામ તો આવી ગયું કાનજીભાઈ. હા કાનજીભાઈ ધનજીભાઈ ચામરિયા વેલજી માંડલ. સોરી લાવો પણ ભૂલ થાય માફ કરજો. પણ લોસ આવે હોય. આવો મામા આવો. આ ફરસોનમાં થોડાક પાછળ આવે તો વાર લાગે. હા આવી જાઓ. એટલે આ પાથરા બેવડતા મને વાર નાખી દીધી ભૂલી ગયું ને પણ હું હતો તમારે શું છે? વગાડો જોરદાર તાળી મ્યુઝિક. યસ ભાઈ એ મ્યુઝિક વાળા ભાઈ તો તારી પાસે નાસિક ઢોલની સર્કિટ હોય તો લગાડી દે ડાયરેક્ટ નાસ્તા જ આવે. આ ગોઠવણી બહુ ટાઈમ જાય. 1 2 3 કરતા નથી. ચલો કાંઈ વાંધો નહીં હાલો જાઓ. હું ટાઈમ બગાડું ભાઈ.
ત્યાર પછી ચાંદીની ગાયના દાદા તથા કુકરના દાદા શ્રી સર કમીબેન માવજીભાઈ રાવત, જે ખરેખર ચાંદીની ગાય અને કુકરના દાદાશ્રી છે, અને એમનું સન્માન કરશે દેવરાજભાઈ બેટરાભાઈ ચાંબરિયા, વસ્તાભાઈ દાદામાં વસ્તાભાઈ કમીમાના દીકરા. આવો દેવરાજભાઈ. એ ભાઈ આ વર્ષો પહેલા છે ને ખીલા ખોરાક બેઠો છે, અત્યારે નથી, આજે ઓન ડ્યુટી, પણ ઓન ડ્યુટી થી એવું સાહેબ તારી વગાડવામાં ખટક રાખજો. હા ધન્યવાદ. મ્યુઝિક સ્ટોપ. મેં તમને કીધું તું કોઈને નડી નહીં તો ભક્તિ છે. હવે એક નડિયાવાળા ભાઈ આયા લો, નહોતું કીધું કોઈ નડવું નહીં. હવે આ MH38D0DD 5377 નંબરની એક ગાડી ક્યાંક વચમાં ફસાલ પડી છે ને આખું ગામ ટીંગાય. ગાડી ત્યાં ફસાલ છે ને ગામ ટીંગાય. એ ગાડી જેની હોય એથી લઈ લેજો. નંબર સાંભળી લીધા ને, આમાં આમ બોલો છે ભાઈ 5377 નંબરની ગાડી છે, એટલે એ લઈ લેજો. નગર ગામ ટીંગાય. અને આખા ગામમાં ભાઈ થીગડા ન જાવ, મારા બાપ જાત લઈ ગયો. ગામ ટીંગાય, હાથી પગ કહેવાય ગામ, એટલે હાથી પગ. ત્યાર પછી એવી જ રીતના સેન્ડવીચ ત્રાંબાના પાટલાના દાદાશ્રી રાવરિયા કેસા નરસિંહ હીરા, એમનું સન્માન કરશે કેસા માદેવા ચૌધરી. આ બંને મિત્ર ફટાફટ આવતા રહ્યો. એના પછી પાછા હાજર રહેજો કાંતિબેન, કાંતાબેન વેલા વાવિયા અને મેઘીબેન જેરમ રાવરિયા. આ બંને પાછળ તૈયાર રહેજો, એટલે ટાઈમ જો આપણી પાસે ઓછો ને વે ઘણા છે. હા આવો આપણે એમને ખરેખર ત્રાંબાના પાટલાના દાદા તરીકે રાવરિયા કેસા નરસિંહ હીરા, અને એમનું સન્માન કરશે કેસા માદેવા ચૌધરી. આ બંને મિત્રો જલ્દી આવો, મ્યુઝિક વગાડો એટલે પગ જલ્દી ઉપડે. વગાડો મ્યુઝિક સ્ટાર્ટ. એમનો દીકરો પરબત હોય તો પરબતભાઈ થી આવી જાય, પોતે હાજર ના હોય તો પરબત આવે. પરબતભાઈ કમ ટુ સ્ટેજ. આવો, વેલકમ. રામજીભાઈ કેશવભાઈ ચાંબરિયા, તમે આવી જાઓ. હવે બે ખાવા હમણાં આગળ લેજો. આવો, એ સારી વગાડો, જોતા રહો. મ્યુઝિક જોરદાર સ્ટાર્ટ. હા, જોરદાર તાળી. મ્યુઝિક સ્ટોપ. યસ, સ્ટોપ. હા, તાળી વગાડી લે ભાઈ. ત્યાર પછી સેન્ડવીચના દાદા તરીકે મેં નામ લીધું હતું કાનીબેન વેલા વાવિયા અને મોગીબેન જેરામ રાવરિયા. આ બંને બહેનો અહીંયા આવો અને ઝટપટ ઉપડે એવું મ્યુઝિક વગાડો. જત આવે, વેલા આવે. હા, ગજે ગાઓ, વેલકમ. મોગીબેન આવી ગયા છે. કાનીબેન ક્યાં છે? એટલે કોક કાનીબેન કાનમાં જો ને કાંઈ બોલાવે તમારે. કાનીબેન છે હા ભલે બોલ. વાવ્યમાંથી કોઈ બી બેને કાગળ આવી જાય ને, વાવ્યમાંથી કોઈ બી બેન, વાવ્યમાંથી કોઈ વાવ્યની બાઈ હોય ને, બાઈયામાંથી કોઈ વાવ્યની બેન આવો. હા આવે છે. એ ભાઈ એ મ્યુઝિક સ્ટાર્ટ કર, મારો બાપ જલ્દી આવી જાય. તમે વગર પગ હારા ઉપડે. અને ત્યાર પછી પાછા રેડી રે વાવિયા વસરામ અંબાવી અને પ્રેમજી વાગા પોલારા બંને મિત્રો અહીં હાજર રહે. આવી જાવ, મ્યુઝિક સ્ટાર્ટ. જોતા. હા, તાલીમ. ભૂલે ध्यान पड़ा, देखना इधर है, आपका ध्यान किधर है. तालियों करो जोरदार एक बार. थैंक यू. थैंक्स. મ્યુઝિક સ્ટોપ. ત્યાર પછી એવી જ રીતના એટલે મન લાગે તમારા મ્યુઝિક કરતા મારો અવાજ વધારે નીકળતો એવું લાગે. વગાડો તમને કોણ ના પડે, તમારા હાથમાં છે. વગાડો ખૂબ જોરદાર. ત્યાર પછી સ્ત્રીના દાદાશ્રી
અરે સ્ટીલના ડિનર સેટ નંગ 6 ના દાદા વાવિયા વસરામભાઈ અમારી ક્યાં ગયા આયા અને પ્રેમજીભાઈ મારી પાછળ ઠાઠે બેઠા હતા ક્યાં ગયા નીકળી ગયા આગળ એ ભાઈ જોરદાર તાલી મ્યુઝિક સ્ટાર્ટ યા થોડો મને મોરો ફ્રી હા હા મ્યુઝિક સ્ટોપ ત્યાર પછી સ્ત્રી એટલે પ્રેસ બીજું કઈ શું નહીં સ્ત્રી એટલે સ્ત્રી એના દાદા છે કારોતરા ગોવિંદ દેવજી અને એમનું સન્માન કરશે વસ્તા વેલા રાવળ આ બે મિત્ર અહીંયા આવ્યા મ્યુઝિક સ્ટાર્ટ આવતા રહે ત્યાં લોકો ફોટો લાઈન નો બોલે વાહ ભાઈ વેલાભાઈ આવી જાઓ એ ભાઈ એક માર્ક કરી લેજો માર્ક કર્યા દેવો સાંભળી લેજો આ ભાઈને કેટલા આકોટા કર્યો ભાઈ નથી આવતો મારા જેવો એક નો હટોયો છે વગર ફોને આવી જાય એટલે એની નોટ લઈ લીધી વગર ફોને આવે માણસના સ્ટેજ ઉપર સળવાના કરતું બોલાવી આવતા નથી હા ત્યાર પછી છાસનું ઇલેક્ટ્રિક વલણોના દાદાશ્રી ચૌધરી લાલજીભાઈ ગોકર અને લાલજીભાઈ ગોકર જલ્દી હાજર થાય એવી આપણી શુભકામના ચૌધરી પરિવારનો કોઈ પણ વ્યક્તિ આવી લઈ જાય લાલજીભાઈ બીમાર છે એવી મને ખબર છે એટલે જલ્દી હાજર થાય એવા આશીર્વાદ હા ભાઈ મ્યુઝિક સ્ટાર્ટ હા ભાઈ આવી જાઓ ચૌધરી પરિવારનો કોઈ વ્યક્તિઓ નહીં આવી જાઓ ચૌધરી પરિવારનો પ્રતિનિધિ ભાઈ સ્ટોપ હા મને એમ કે આવડું બધું કામ છે પણ કોઈ ફાડ્યું તૈયાર નથી આવવા લ્યો હા આવી ગયા એમનો ભાઈ સન્માન એમને આપી દો હાજર નથી એટલે એમને આપણું પહોંચાડી દો રામ જરૂર કે બેઠ કે સબકા નજારા લે જૈસી જિંદગી ભાવના વેસા ફરદે એની ભાવના હારી હતી આપ ફોટો ભાગ રાખો વગાડી લો તાળીઓથી એકવાર લાલજીભાઈને આપણે ફોટો ભાગ નહીં રાખવાનો ત્યાર પછી ચાંદીના જુડાના દાદાશ્રી જસુબેન કાના ચામરિયા અને હસ્તે સુપુત્ર માનાભાઈ અને એમનું સન્માન કરશે લાલજી હીરા સાંડા આવો બાબુ આ પડખે બેઠો તો હું આગોટા કરું જોર ખરા કેવડી બધી કઠણાઈ બાબુભાઈ આવો મ્યુઝિક સ્ટાર્ટ બાબુભાઈ આવો સન્માન કરવા માટે બાબુભાઈ સાંડા આધેલા કાકા અહીંયા આવતા રહ્યો અને એક તમે આ ઉભા ને વધાર્યું નહીં સન્માન કરવું ફરજ માં બાબા ગમે એ હોય પણ કરજો રામ સ્વરૂપે બેઠ કે સબકા નજારા લે જેથી ભાવના દેશા ફરજે આપણે હું એવા ભાર નહીં ફરવાનું એ વગાડો તાળી હા ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાર પછી ટ્રોલી રેક ના દાદાશ્રી વસ્તા ધના વૈ હવે આ વસ્તા એટલે રહેતા ધના એટલે ભગત અને વૈ એટલે ડોક્ટર વસ્તા ધના વૈ સાહેબ એક સમાજનું ગૌરવ લેવાય બાપ આપણા સમાજનો એક એવો ઓડિયો અને એના સંતાન જોરદાર તાળીઓથી સાહેબ એમને વધાવો અને જય હો ધના બાપા હા રામજી કાના રાવરિયા रामजी का नाम लिया होता है हाँ संत न हो तो संसार में जली जात ब्रह्मांड ज्ञान केरी ले रहे એટલે પછી દેખત થારો था एक એવો સપોજ ગામનો સાહેબ એક સંતે નામ રોશન કર્યું મારા બાપ આ પ્રાગ પરની અમૂલ્ય ધરતીને વંદન છે કે જ્યાં આવા રતન પાકે છે સાહેબ જોરદાર તાળીઓથી વધાવો એમને એટલે તમારી તાળી મોડી છે ભૂખ લાગી કાસા જમી લેજો પણ તાળી વગાડો હજી પણ નથી કર્યું હા ત્યાર પછી
ભાગવત ગીતા ગ્રંથના દાતાશ્રી મીઠીબેન વાઘા વાવિયા અને એમનું સન્માન કરશે કરમણ રણછોડ રાવરિયા. આવો ભાગવત ગ્રંથ વસરામભાઈ વાઘા એવા વર કન્યા પક્ષના મમ્મી પપ્પાનું અહીંથી એમના ખૂબ મિત્રીભાઈ સારી રજૂઆત કરી હતી કે એમનું અમારે સન્માન કરવું છે, કારણ કે પોતાનું આંગણું મૂકી અને સમાજનું આંગણું જેને ઉજળું કર્યું હોય. બાપ ધન્યવાદ છે વરઘોડિયાના મા બાપને કે અહીં સહકાર આપી અને પ્રસંગને દીપાયો છે. એવા રૂમના દાતા પેલા તો આ સાયણો કરલી પછી પીણ્યા વાળા ચાલે જાય. રૂમ ક્યાં જાય? એ તો અહીં છે ભાઈ, પેલા રૂમ વાળા શ્રી રૂમના દાતા રાવત નરસિંહભાઈ ગેલા અને એમનું સન્માન કરશે દેવરાજ ગોવા કોલાર સમાજ પ્રમુખ મુંબઈ. ક્યાં ગયા દેવરાજભાઈ? રાવત નરસિંહ ગેલા. ઓ હીરાભાઈ, આવો ને, આવો આવો આવો. બે હીરા છે ભાઈ. હીરા કા ન હોય કોઈ મોલ બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ. પેલા પ્રાગપર વાળા હીરા એમ નો કઈક લાખ મારા મોલ. હા હીરાભાઈ આવો. અને એના પછી હીરાભાઈ નો આપણે બધા તાળીઓ વગાડે. વગાડો તાળી, મ્યુઝિક સ્ટાર્ટ. જોરદાર તાળી વગાડી લો. ધન્યવાદ. ત્યાર પછી સ્ટોપ. કોલાર લાલજીભાઈ વાઘાભાઈ ચાંબરિયા અને એમના માના બેજરા પટેલ ચાંબરિયા માના બેજરા અને કોલાર લાલજી વાઘા આવતા રહ્યો. માના પટેલ તાલુકા પંચાયત રાપરના સદસ્ય તરીકે સેવા આપતા હોય, સમાજના કામ કરતા હોય અને ખરેખર ખૂબ વર્ષોથી જેને ઓળખતો હું એવા ખરેખર માનાભાઈને લાખ વંદન. અને આ મનસુખભાઈને ઓળખવો પડે ને, મારો હાથભાઈ છે, નો ઓળખો કેને ઓળખો? તમે તાળી વગર મારા હાથભાઈ. હા ભાઈ ભાઈ, મ્યુઝિક સ્ટાર્ટ. જોરદાર તાળી. હા હા રૂમ વાળાને દર વર્ષે લેવા પડે એટલે અમે પત્રક નથી દેતા. પત્રક ભરીએ છીએ, એની નોંધ ફાઇલ કરી છે, કરી છે. ઓલા નીકળી જાય, ફાઇલમાં નીકળે જ નહીં કોઈથી. ત્યાર પછી રાવરિયા શામજી ગામજી, રાવરિયા શામજી ગામજી અને વૈદ વસ્તા મુરા. આવો બંને મિત્રો. એ મ્યુઝિક સ્ટાર્ટ. મને ભાઈબંધ જલ્દી આવો. ત્યાર પછી વૈદ હિરજી વસ્તા પણ હાજર રહે, રાવત માંડળ રણછોડ પણ હાજર રહે. આવો જોરદાર તાળી. થેન્ક યુ, થેન્ક યુ, આભાર. ત્યાર પછી રાવત માંડળ રણછોડ. ક્યાં ગયા? નામ મોકલે ફરી વાળા નામ લખાય એટલે કેવું હોય બાપા, પાસવર્ડ ન પડે ક્યાં. આવી જાઓ. અને માંડણભાઈ નું સન્માન કરશે રાવરિયા શામજી ગામજી. આવજો માંડણભાઈ, તમે આવી જાઓ. શામજી ગામજી રાવરિયા. હા મારા પડખે બેઠો ખબર પેલા કીધું એમણે સમજી ભાઈ ક્યાં છે આ તાખા કરી. એ વગાડો તારી ભાઈ, આ તો પર્સનલ વાત હતી એટલે વાત કરી. હા ખૂબ ખૂબ આભાર માંડણભાઈ, આપને ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આવી ભાઈ માંડણભાઈ ઉભા રહ્યો. વૈદ રાવત હીરજી વસ્તા વૈદ અને એમનું સન્માન કરશે સાડા લાલજી હીરા, સાડા લાલજીભાઈ હીરા. એ ભાઈ આ ત્રીજી પેઢી એનો તો બધું વસ્તા ધનાનો ભાઈ, એમાં હીરા હીરજી વસ્તા ધના ભાઈ આખો પરિવાર સેવા ભાવ બધા આંકડા સેવાના લાગે. ભાઈ ધન્યવાદ. સેવા કરતો નથી બાપડા, મારો હાથ હોય છે ને બહુ જોરદાર તાળીઓ બોલાવો ને. હા મ્યુઝિક બોમ્બ થઈ ગયું ભાઈ.
તારે ઠાર થઈ ગયો લાગે તારે બપોરે કારોતરા ગોવા ખેતા કારોતરા જેરામ ખેતા જેરામ ખેતા આગળ આવો ભાઈ. એક છોકરીના મા બાપ ખોવાય છે, છોકરી ઠેકાણ છે, શું નામ કીધું? જમસી માદેવા રાવરિયા. જ્ઞાનસિંહ જ્ઞાનસિંહ જે નામ હોય મા બાપ સમજી જાય. છોકરા ખોવાઈ ગયેલ નથી પણ મા બાપ ખોવાઈ ગયા. છોકરો થોડી ખોવાયેલો કહેવાય, એ લઈ લીધો અહીંથી જેનો હોય ભાઈ. હા આ જો છોકરી ઊભી છે અહીંયા, હમણાં આવશે બેટા, થોડીક કાળો ખાજે મારી દીકરી, હમણાં આવશે હો ભાઈ. આ બે નરસિંહભાઈ ને સન્માન કરવા માટે જેરામ ગોખ ખેતા કારોતરા આવી ગયા. હા એને કે ભાઈ આમ જરાક જેરો ને મારા પાપ ગરમી હું કારોતરો છું, હાલશે એ લાવ ભાઈ, હું કારોતરો લાવ. એલા ઘઉંની રોટલી વાંકી સૂકી ભરે તો રોટલો નાખી ન દેવાય, મારો ભાઈ હતો. અને ઓળી જવાનું કામ ધપટે કરવું, શું કરું ભાઈ. ત્યાર પછી ટિફિન સેવાઓના દાદા શ્રી મનસુખ વાઘજી કોલા અને 1 માસના 3000 રૂપિયા લેખે આપે છે. 30,000 રૂપિયા એમના તરફથી આવે. આવો મનસુખભાઈ અને સન્માન સ્વીકારો. સન્માન કરશે લક્ષ્મણભાઈ મુરાભાઈ ભાઈ. વર્ષ દરમિયાન ટિફિન આપણા મા બાપનું ભૂખ્યા ન રહે એને ખ્યાલ રાખવાનો. હા એ ધરાયેલા હોય કોઠી ભરાય, નકર ન ભરાય. મા બાપ ભૂખ્યા હોય કોઠી ન ભરાય, ભરાય ઉલે થઈ જાય. લક્ષ્મણભાઈ લક્ષ્મણ મુરા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આ વહી જોઈ બધા ડોક્ટર કહેવાય, આવી જાઓ. હા અહીંયા ઠાઠ રહેતા અમને ધ્યાન નહોતી રહ્યું હોય. એ ભાઈ મ્યુઝિક સ્ટાર્ટ, વગાડો તાળી, હું કરું તમારો. ત્યાર પછી તેજી ભીમજી ચામરિયા બે માસ 60,000 રૂપિયા. મેઘજી લાલજી રાવત હાજર છે. અને ચામરિયા ક્યાં ગયા? તેજીબેન ભીમજી એમના દીકરાઓ હાજર હોય તો ગણેશભાઈ, નરસિંહભાઈ એમના દીકરા 3 છે ને, એમાંથી કોઈ બી હાજર આવી જાય ફટાફટ. ભાઈ ચામરિયા કોઈ બી આવી જાવ ને. મારો બાપો ભાઈ આવતા ચામરિયા. હા હું 12 ગામનો છું, કરી લઉં. આવી ગયા લે મેઘજીભાઈ હતા. ચાલો જોરદાર તાળી. થેન્ક યુ. ત્યાર પછી વાવિયા હીરા પાછા 1 માસ માટે 30,000 રૂપિયા. એમનું સન્માન કરશે રામજી કાનજી રાવરિયા. આવો હીરા પાછા 1 માસ માટે આપણે હાજર રહેજો ભાઈ. હીરા પાછા, પેત્રા રણછોડ રાવત, જેરામ વેણસાઈ રાવરિયા, સાટા બાલામાના અને વૈદ મયુર વસ્તા, રાવરિયા મેઘજી લાલજી, ચામરિયા કેસા હરખા, વાવિયા કરમણ જેરામ અને લક્ષ્મણ લાલજી હીરા. લાલજી હીરા, સાટા લાલજી હીરા, કોલાર પ્રેમજી વાઘા. આટલા દાતાઓના નામ લીધા બધા અહીંયા ઢગલો થઈ જાઓ. ઢગલો ખાઈ જાઓ, ઢગલા ખાશે. ઉપરવાળો કરશે તો એનું માપે નહીં લેવાય, એવા ઢગલા થશે સાહેબ. હીરાભાઈ નો આવી ગયું. ત્યાર પછી બેદરા રણછોડ માર રાવત, બેદરાભાઈ રણછોડભાઈ જલ્દી. બેદરભાઈ ઓ ભાઈવા આવો આવો. અને એમાં સામે છે મેઘજી લાલજી. તમે જો આવો ને એટલે શક્તિ પૂરું થાય. વગાડો તાળી ભાઈ, જલ્દી આવે પકડો. જોરદાર તાળી. આવો ભાઈ 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 ભાઈ. ત્યાર પછી રાવરિયા જેરામ ગણેશા અને એમનું સન્માન કરશે હિરજી વસ્તા ભાઈ. આવો આવી જાઓ. મ્યુઝિક સ્ટાર્ટ. ક્યાં ગયા ભાઈ? જામજીભાઈ. હા રે અનિલભાઈ. ઓ મને ખબર નહોતી, હું 12 ગામનો એમના દીકરા. મને ખબર નહીં લ્યો, હું ગામમાં કરતો હતો. આવી જા ભાઈ. એ વગાડો તાળી, મારો બાપ મ્યુઝિક.
ધન્યવાદ ધન્યવાદ. ત્યાર પછી સાંઠા બાલા માના 2 માસના દાતા ₹60,000 એમનું સન્માન કરશે રાવરિયા નરસંગ રૂડા. આપણે આવી જાવ ગજેક સ્ટાર્ટ. એ ભાઈ નરસિંહભાઈ રોડા અહીંયા ઠાક વ્યવસ્થા આપણે રોડા ગામમાં ગોઠવીએ ભાઈ. જોરદાર તાળી બજાવી જોઈને. ત્યાર પછી સાંઠા આવી વૈદ મયુર વસ્તા 1 માસના દાતા ₹30,000 એમનું સન્માન કરશે ચામરિયા નરેશ દેવરાય. મયુર વસ્તા ચામરિયા નરેશ દેવરાય 2 જણા આવો. મ્યુઝિક સ્ટાર્ટ. ચાંબરિયા નરેશ દેવરાજ એ વગાડો તાળી જોરદાર ભાઈ. આ ઠેઠ બેંગ્લોર સમાચાર પકડવાના છે બાપા સન્માન જેવી. હા ત્યાર પછી રાવરિયા મેઘજી લાલજી આઈ બાજુમાં અને પોલાર ગોવા દેવરાજ. એ ભાઈ આમાં વગાડો મારા બાપ કેટલો પથે છે પાછો પકાય છે. મ્યુઝિક મ્યુઝિક છે તો વગાડ વગાડ. ભાઈ મ્યુઝિક સ્ટોપ. ત્યાર પછી ચાંબરિયા કેસા હરખા 1 માસના દાતા ₹30,000 એમનું સન્માન કરશે પોલાર કેસા જેરામ. કેસા હરખાનું સન્માન કરશે કેસા જેરામ. આવી જાઓ મ્યુઝિક સ્ટાર્ટ. હા આવી જાઓ. મામા તમે નહોતા કહેતા કે મને ઓળી ગયો. હું ભાણે છું એટલે ન ઓળી એટલે કે જુનાગઢ વાળી થાય. હા જોરદાર તાળી બતાવો. હા ત્યાર પછી વાવિયા કરમણ જેરામ 1 માસના દાતા ₹30,000 સન્માન કરશે વૈદ માંડળ કેસા. આવો ભાઈનો છોકરો જલ્દી જરા સ્ટેજ ટુ કમ. કરમણભાઈ ના કોઈ રિલેટેડ વાળા હોય તો લઈ જાઓ. કરમણના ઘરના છે બાયામાં હોય તો ઊંચો વાત તો કરો એટલે વાત જોઈ. હા આવી ગયો ને ભાઈ હાલો. હા એમનો ભત્રીજો આવી ગયો માંડળ કેસા. હા અરે બે સામે નામ જોરદાર તાળી દો તાળી. હા ત્યાર પછી લાલજીભાઈ હીરા સાંડા એમનું સન્માન કરશે નોર લાલજીભાઈ રણછોડ. આવો અને ત્યાર પછી પોળા ધનજી વાઘજી બી આવે અને ધનજી બાજવા પણ આવે. હા આ 2 જણા આવી ગયા પેલા સાંડા લાલજી હીરા નોર લાલજી લાલજી ટુ લાલજી. એ ભગડો તાળી ઠાકર લાલો કહેવાય ભાઈ જગતનો અધિપતિ. હા મ્યુઝિક. હા 15. હા એ થોડોક ઠાઠે રહી જાય. ત્યાર પછી કોલાર પ્રેમજી વાઘજી આ બેઠા હતા ક્યાં ગયા અને એમનું પરિવારનું 1 માસના દાદા છે અને એમનું ધનજીભાઈ માદેવા એમનું સન્માન કરશે. આવો ચામરિયા ધનજીભાઈ ગજે.
હવે દીકરીના બાપ કન્યાના બાપ જે છે એ અહીંયા આવે અને એ દીકરીના બાપનું સન્માન દીકરો એટલે લાડાનો બાપ કરે અને આપણે બધા તાળીઓથી સાહેબ વધાવીએ આ અવસરનો મુખ્ય શ્રેય કદાચ એમના માધ્યમથી જો હોય ને એટલે આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું સાહેબ એટલે દીકરીના બાપ અને દીકરાના બાપ અહીંયા આવે અને એમનું સન્માન કરે અહીંયા બધાઓ આ વરઘોડિયાના જેટલા મા બાપ છે એટલે અહીંયા આવી જાઓ કોઈનું નામ લેવું નથી પણ તમારું ફરજ છે આવો અમારા રામજી સહીવાળા આવો અને હવે સ્વાગત કરીને જોરદાર તાળી જોડાવો ત્યાર પછી એવી જ રીતના નંબર 2 ભાઈ મેં તમને કીધું એમ પોતાનો હગો આવે કી નો ઓળખે આપણે થોડા ઓળખી કે મારો કયો હગો છે આ જે હગો કોઈ હગા ઓળખી લે એ વ્યવહારની વાત છે ને ભાઈ આપણે નામ જબ નામ બોલી નકર હું કરી દો એ ભાઈ તમારા હગાને ઓળખતા જલ્દી આવો ભાઈ તમે ઓળખ્યા ત્યારે અમારું કામ થયું હા જે છોકરા આવ્યો મા બાપ નથી કોઈને નો કેવું આપણા સમાજ ના છે વાતે નો કરવી અમારે પરાક્રમમાં આમ થઈ ગયું તો ગોળગોડિયા હતા મા બાપ નહોતા અહીંયા છે તો ક્યાંક ખોવાઈ ગયા છે ગોતો ઈ નો એના વેવાય ગોતી હોય ગામ વાળાને ખબર હોય મારા વેવાય ક્યાં ગયા હા ભાઈ આવી ગયા જોરદાર તાળી મ્યુઝિક સ્ટાર્ટ ધન્યવાદ ભાઈ આવી જાઓ ત્યારબાદ ભાણા દેવરાજ લાલજી ડોસા આવો ભાઈ આવો લાલજીભાઈ આવો આવો કેમ છો ભાઈ આવો પ્રેમજીભાઈ આવી ગયા છેલ્લે આવો ભાઈ ભાઈ રાવત હલો નામ બોલાય કે પેલા નામ બોલાઈ ગયા રાઈટ થઈ ગયા પછી નો કહેતા ગામ વાળા ઓળખ્યા નહોતા એટલે રાડો પડી કરવા બેસી ગયા એટલે ઝપાટો કર્યો ભાઈ હા જોરદાર તાળી જોડાવ્યો ત્યાર પછી વેલા ભૂરા આવી ગયા ને પાંચાલાલ મામલા ભાઈ क्या बात है हालो तो भी दवाई નથી હું લેવો બંધ કર ભાઈ અમારો હગોળ ઠાઠા લઈ ગયો બાબુભાઈ ચાડી બાબુભાઈ ગામ આધુવાળા છે બાબુભાઈ પાંચાભાઈ ઉભા રહેજો બાબુભાઈ હરેશ બાબુ ગામ આધોઈ છે હવે આમાં બીજું ક્યાં ફરિયાદ કરવી કિસ્મત में लिखा परदेश किस्मत में लिखा परदेश वतन को याद क्या करना जहां नहीं कोई अपना फिर फरियाद क्या करना એટલે આપણા આઠ જાણવું પડે છે આપણા વેદ નહીં હા
પરદેશ તો વતન લખેલું હતું, જવું પડે, કમાવા માટે જવું પડે ને, પણ જન્મભૂમિ પ્રત્યે દોષ હંમેશા વફાદાર પણ રહેવું પડે દોષ, એટલે અહીંયા આવવું પડે. હા, એટલે એનું કારણ છે કે અમે જેને જેને નામથી અહીં યાદ કરીએ છીએ. અને હવે જ્યાં પણ વરઘોડિયાના મમ્મી પપ્પા, જે લાડાના કે કન્યાના બાપો સાંભળે એ વહેલી તકે અહીંયા આવે એનું ભાઈ અને બાબુભાઈનું સન્માન કરશે ભાઈ. હા, પાછા ભાઈ રાવત બધા તાળી બોલાવ્યો. હા, બસ થોડા જ વેટ કરો, વાત ખતમ હોને વાળા. હા, સ્ટોપ. આશીર્વાદ આપે એવો મહારાજ શ્રી ગૌર મહારાજ, શ્રી સૂરજ મહારાજ. અભયમ ભગવદ સદત શ્રીરણેન્દ્ર પ્રજાદેવમ દેવનો આપણે મંગળમદાય નમઃ એકૃતમ વિષ્ણુઃ બ્રાહ્મણ દેવતા ઓમ નમામિ બ્રહ્મણ સ્વાહા. ઓમ પંચાયતમાં નામ નોંધાવવાનું છે અને અહીં 1 લાખની અંદર સર્ટિફિકેટ બનાવીને આપે. કેટલી બધી સેવા કરશે. હા, લાલજીભાઈ એમનું સન્માન કરશે. થેન્ક યુ ગોર બાબા, થેન્ક યુ. પ્રાગ પર કમિટી આપનું તય દિલથી અભિવાદન કરે છે. હા, લાડાના બાપા અને એ અહીંયા કોઈ બાકી રહી ગયો તો સન્માન ભોગળી ગયો, થઈ ગયું ને, તો એ કામ પૂર્ણ થયું. પણ હવે ખરેખર છવીના દાદા આપણી પાસે સમૂહ લગ્નના આયોજક તરીકે દાદા પરિવારના એડવાન્સમાં નામ આપણી પાસે આવી ગયેલા છે. હવે એક આપણને જમણવારનો દાદા જોઈએ છે, બાકી બધા જ નામ અહીંથી મળી ગયેલા છે. જમણવારના દાદા આવતા વર્ષે આયોજન કરવું પડશે ને ભાઈ, તો એમાં દાદા તો જોશે, નકર કામ કેમ હાલશે ભાઈ. એટલે દાતા પરિવાર તરીકે જે જન્મ સન્માન થયા એવી જ રીતના આવતા વર્ષે પણ આપણે સન્માન કરી આતુરતાપૂર્વક અભિવાદન આપીએ. અને ઈશ્વરે આપ્યું છે ને એનાથી અનેક ગણું નહીં પણ 1000 ગણું આપે ને એની સાહેબ પ્રાર્થના કરીએ આપણે. જબ તક સૂરજ ચાંદ રહેગા ये दाता तेरा नाम रहेगा. હા, જ્યાં સુધી સૂર્ય ચાંદની સાક્ષી છે ને ત્યાં સુધી તારો પરિવાર સાહેબ સુખી રહે એવા આશીર્વાદ આપશો ભાઈ. હા, ઓછા નથી હોતા બાપ, એ તો 5 બરાબર હોય. એમ પ્રાગપરની અંદર નેક્સ્ટ યર માટે જે આવું ખરેખર આયોજન કરવું છે. અને અત્યારે નામ લેતાની સાથે સાહેબ શેરડીના દાદા આજે આખોથી ખૂબ કલાસ પરિભરી લીધું, ખૂબ યાદ કર્યા. અને જેને જેને કોઠા ટાટા કર્યા હોય ને બાપ, એનો કોઠો હંમેશા આભે ભર્યો રહે ને એવા આશીર્વાદ સાહેબ. એવો આપણને દાતા મળી ગયો. શેરડીના દાતા દેવરાજ બેચરા ચાંબરિયા 60,000 રૂપિયાનો ખર્ચ એકવાર તાળીઓથી વધાવી લો ભાઈ. હજી તો શરૂઆત કરીને દાતા મળી ગયા, મળી જાય સારું, ને મારું શું થશે આવ્યો તો કાઢ લેખા. એટલે એવું ન કરતા ભાઈ, પાછા ઓળખજો ખરા ન થાય. કોશિશ કરશું પણ ગામવાળાને થોડીક મને શરમ તો 78,000. વિડીયો શૂટિંગના દાતા છે 51,000 રૂપિયા અને પિતા સામગ્રીના છે 25,000 રૂપિયા. આ ખર્ચ માટે થઈને, આટલો ખર્ચ કરવા માટે થઈ અને એક એક દાતા જોઈએ છે. કોઈ એકલો નો પગત બેન ભેગા રાખજો, પાછી એમ કહેજો 2 ભેગા 2 નામ લખશું, 4 ભેગા લખશું, પણ નામ લઈ આવો. હા, બોલવું પણ કરશો ગલત, બીજો બગાડશો. પણ સાહેબ નામ રહંતા ઠાકરા નાણા ન રહંત, નામ રહંતા ઠાકરા નાણા ન રહંત. કીર્તિ કેરા કોટડા કરી કોઈ દી પાડ્યા ના પડે. નામની કીર્તિ છે ને એને કોઈ પાડી ન શકે સાહેબ. તમે કરો ને તો એ તો ડાબી ડૂબી ના રહે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભયા આકાશ, ડાબી ડૂબી નો રહે કસ્તુરી કી વાત. દાતાર હોય ની કોઈ દાતાર છુપાય નહીં. 100 ફૂટનો ખાડો કરો કસ્તુરી વાસ મારે ને એમ દાતાય ક્યાંય ડાકો ન રહે ભાઈ. એટલે દાતાની જરૂર છે. અત્યારે કદાચ સમજી લો કોઈ ન ડિસિઝન લઈ શકતા હોય તો પ્રાગપર કમિટીના આયોજકોને પાછળથી પણ નામ લખાવી અને સહયોગી બની શકશો. સહયોગી બનજો અને ઈશ્વરે કંઈક આપ્યું હોય તો આપજો.
पंछी पानी पीने से घटे सरिता नहीं। हाँ जी भाई, पशु पानी पीने से घटे न सरिता नील, धर्म करे धन न घटे तो सहाय करे रघुवीर। चिड़िया ले गई चाच पर, इसी समुद्र फूटी न जाए। हाँ एम ईश्वरे कई आप्યું હોય, કંઈક સારા કાર્યમાં વાપરજો। અનેક ઘણો દેવાવાળો બેઠો છે, જ્યારે દેવાવાળો દાતાર છે ને તો બે હાથવાળો શું લઈ લે સાહેબ? દેવાવાળો નથી ડુંગરો, ભગવાન ક્યાં છે તમારે? હા આમાં થેગલા નથી ભર્યા, એ પડે નહીં, પણ ખરેખર જ્યાં સુધી સત્ય ધર્મ કામ અને મોક્ષ અહીંથી ફેરા દેવાય ને એની અંદર એ પણ એક ભેગું આવે છે। गिरकर मुसाफिर दर्द मिला है यहाँ, तो दुआ भी यहीं से मिलेगी। दुआ यदि बढ़ से दोस्त विचार न कर, मंजिल के मुसाफिर बैठ मत, उठ जा, प्यास लगेगी तो समुद्र में चल के आएंगे, और पैसे की कमी होगी ना तो लक्ष्मी खुद ब खुद आएगी। पापा बीजा नंबर में पूजा सामग्री भगवान पीछे ई બધું દુકાન થાય એવું છે ऑनलाइन की। ओहो मंडप में जाता पड़ी गया भाई नरसिंह भाई, जोरदार तालियों वगैरह मालिक की तो खाऊं दे 25 ट्रक बीजी मोकलाओ भाई। हाँ अरे मारो बाप पूजा पाने આવી જાઓ। વસ્તા ભાઈ મુરાભાઈ વૈદ મંડપના દાતા મળી ગયા, વિડિયો દાતા મળી ગયા, અને પૂજા સામગ્રીમાં બેદરાભાઈ નરસંગ રાવરિયા। એ ભાઈ પૂરું થઈ ગયું મારા બાપ, આપણી હસવાઈ ગયો એનો લગા બધું ગયો તો જીવો તો ત્રાક પર શું કરીએ? કિંમત તો મારી થાય ને, ગામ મેલીને ભાગ્યો તો છે એટલે એવું ન કરતા મેં કરી બસ થઈ ગયું, પણ હસવાઈ ગયો, હાંચવી દીધું। જેને પણ અહીંથી ચડાવો કીધો સદકાર્યની અંદર સહભોગી થયા અને મંગલ કાર્યની અંદર તમે નિમિત્ત બન્યા અને હંમેશા તમારા ઘરે મંગલ રહે સાહેબ, એવા હૃદયથી આશીર્વાદ। નિતિન અસ્તુ, ખૂબ તમારો આભાર। આ હીરાભાઈ તમને પણ નતમસ્તક નમન કરે, તમે મને આ અવસર આપ્યો એના બદલ આપણો આભાર, ધન્યવાદ। ગાવડિયા 30,000 રૂપિયા અને લાલજી હીરા સાડા 30,000 રૂપિયા દોસ્ત। નેક્સ્ટ યર 2024-25 25-26 ત્યાં સુધીનો અંક હોય। થેન્ક યુ, આભાર, થેન્ક યુ એન્ડ વેરી થેન્ક યુ, આભાર। કેટલા વાગ્યા છે પ્રોગ્રામનો ટાઈમ? હોય ના હોય બરાબર છે। તાળીઓ વગાડો, આપણે 4 કલાક મોજ કરાવી છે। હવે ટિફિનના દાતાની અંદર આપણે 16 દાતા લેવાના હોય। 16 મહિનાના ટિફિનના દાતા 16 કરી 48 થાય ને? કેટલા થાય? 48 થાય ને? 4,80,000। મહેશ પરમાર રાવરિયા, ધન્યવાદ। હીરાભાઈ हम रहे न रहे, ये दाता रहे न रहे, आज हम है, कल हमारी बातें होगी, और जिस दिन हम नहीं होंगे उस दिन हमारी यादें होगी। धन्यवाद છે જેને ખરેખર આવડું મોટું યોગદાન આપી અને આ સેવાને અવરિત રાખીને એને માલિક અભય ભરે, લક્ષ્મી આંટા મારે અને સંસ્કારને સરસ્વતી એના ઘરે રહે સાહેબ, એવો આશીર્વાદ। ધન્યવાદ। તાળીઓ વગેરે જ રાખો ભાઈ, ધન્યવાદ। રસોડાવાળા કોણ છે ભાઈ? ચાય નો કન્યા ભોગ આપ્યો, દાતાઓનો, સ્વયંસેવકોનો, ગ્રામજનોનો, તો અત્યારે આ ટિફિનમાં દાતા થયા। આવતી સાલના લગ્નના પણ દાતા મળી ગયા। તો કાકા બેસો કોણ કાકા? હવે આપણે સંપૂર્ણ આ પૂરેપૂરા 25-26 નો ખર્ચનો, લગ્નનો, ટિફિનનો દરેક કાર્ય આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા, અને 27 ના જમણવારના પણ દાતા આપણને મળી ગયા। આવતી સાલ નહીં, એના પછીની સાલના જમણવારના સમૂહ લગ્નના સંપૂર્ણ ખર્ચના નથી, પણ જમણવારના દાતા 3,51,000 ચાંબરિયા લતીબેન અખાઈ મળી ગઈ 27 ના।
26 નહીં 70. તો જેણે જેણે ભોગ આપ્યો, જેણે જેણે ટાઈમ આપ્યો, અત્યાર સુધી આવી ગરમીની અંદર, લૂની અંદર ઊભા છે, ખુરશીના અભાવને કારણે થોડીક તકલીફ પણ પડી હોય, લૂ છે, ગરમી છે, તો સમૂહ લગ્ન સમિતિ દરેકે દરેકનો આભાર માને છે અને આ કાર્ય આભાર વિધિ માટે હું હીરાભાઈને આપું, જરા વ્યવસ્થિત આભાર વિધિ કરું. આહાહા. સાહેબ તમે જોવો જ ખરા, પાણી માંગોગે તો દૂધ મિલેગા. હા, એવી રીતના સાહેબ પાણી માંગવાની ચાય હાજર છે. આ પ્રાગપર કમિટીએ આવું આયોજન કરી અને ખરેખર યાદગાર પ્રસંગ બનાવી અને બસ 24-25ના સમૂહ લગ્નની યાદ કાયમિક ધોરણે રહે. તમારા જેટલા પણ કાર્યકરો અને અહીંયા જે સેવા કરી છે એ દરેક કાર્યકર, સેવાગણ અને દાતાઓને લાંબુ આયુષ મળે એવું અહીંથી પ્રાગપર કમિટી વતીથી આભાર વિધિ કરતા પહેલા આપ સૌને હૃદયથી અભિનંદન પાઠવું છું. रहा चमन फूल खिलता रहेगा, चलती रही सांसें दोबारा मिलता रहेगा और चलती रही धड़कन यहाँ इसी जगह पे दोस्त दोबारा मिलता रहेगा. थैंक यू.